કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેરિયર એપ ડિજિટલ પ્લેટફોર્મ પર ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે સરેરાશ ભાગ 2 ની શરૂઆત કરશું. તો મિત્રો, સરેરાશ ભાગ 1 ની અંદર આપણે શીખ્યા હતા કે સરેરાશ કેવી રીતે શોધાય, ક્રમિક સંખ્યાઓની સરેરાશ કેવી રીતે શોધી શકો અને જો સંખ્યાઓમાં ભૂલ પડેલી હશે તો એવી સંખ્યાઓની સરેરાશ આપણે કેવી રીતે શોધી શકાય. આજના ભાગમાં આપણે શીખવાના છે ભારિત સરેરાશ. ભારિત સરેરાશ એટલે વેઇટેડ એવરેજ એને કહેવામાં આવે. હવે મિત્રો, એની જો વ્યાખ્યા આપણે વાંચીએ ને કે જ્યારે 2 થી વધુ અવલોકન કે અવલોકનના સમૂહનો અંતિમ કુલ સરેરાશ ભાર અલગ અલગ પ્રમાણમાં હોય, તો અહીંયા સુધી વાક્ય આપણે એમ કહેવા માંગે છે કે જ્યારે 2 થી વધુ અવલોકન કે અવલોકનના સમૂહનો, એનો અર્થ એ થાય કે વેઇટેડ એવરેજની અંદર આપણે વાત કરશું અલગ અલગ સમૂહની, કે આપણે દાખલા તરીકે એક સમૂહ આપ્યો છે, બીજો સમૂહ આપ્યો છે, ત્રીજો સમૂહ આપ્યો છે. દરેક સમૂહની સંખ્યા પણ અલગ હોઈ શકે અને દરેક સમૂહની સરેરાશ પણ હોઈ શકે. તો ત્યારે તેમના અલગ અલગ પ્રભાવને ગણતરીમાં લઈને મેળવાતી કુલ સરેરાશને ભારિત સરેરાશ કહેશું. તો મિત્રો, અહીંયા એમ કહેવા માંગે છે કે જે અલગ અલગ સમૂહ જે છે એ બધા સમૂહને આપણે ભેગા કરીએ અને પછી જો આપણે એની સરેરાશ શોધીશું તો એને આપણે શું કહેશું? ભારિત સરેરાશ કહેશું. એટલે અલગ અલગ સમૂહ છે, અલગ અલગ સંખ્યાઓ છે, અલગ અલગ સરેરાશ છે, પણ આ બધા સમૂહને ભેગા કરીને જો આપણે સરેરાશ શોધીએ તો એને આપણે શું કહેશું? ભારિત સરેરાશ કહેશું. અને એનું જે સૂત્ર જે છે તે આ પ્રમાણે છે. તો મિત્રો, આપણે એમ સમજાવે છે કે દાખલા તરીકે એક સમૂહની સંખ્યા n1 હશે અને એની સરેરાશ a1 હોય. એ જ પ્રમાણે બીજો સમૂહ જે છે એની સંખ્યા n2 હોય અને એની સરેરાશ a2 હશે. અને એ જ પ્રમાણે એક ત્રીજો જે સમૂહ હોય એની સંખ્યા n3 હશે અને સરેરાશ a3 હશે. તો આ ત્રણ સમૂહને જો ભેગા કરીએ તો ભારિત સરેરાશ, જેને આપણે ફરીથી a થી દર્શાવશું, એ કેવી રીતે લખાશે? n1a1 પ્લસ n2a2 પ્લસ n3a3 અપોન n1 પ્લસ n2 પ્લસ n3. જેટલા સમૂહ હશે એટલા વખત આપણે લખવાના. અહીંયા મેં 3 સમૂહની વાત કરી તો n1a1 પ્લસ n2a2 પ્લસ n3a3 અપોન n1 પ્લસ n2 પ્લસ n3. આ પ્રમાણે જે છે એનું સૂત્ર તમારું બની જશે અને તમે સાદી રીતે પણ આના દાખલાઓ તમે સોલ્વ કરી શકશો, જે આપણે પ્રશ્નની અંદર આપણે જોશું. તો મિત્રો, ચાલો પ્રશ્ન પર શરૂઆત કરીએ. અને પ્રશ્નની શરૂઆત કરીએ એટલે બધાએ જે છે પોતાની પેન અને બુક લઈને બેસી જવું. તો ચાલો શરૂઆત કરીએ આપણે. પહેલો પ્રશ્ન છે, બરાબર? ભાગ 2 ચાલે છે. પહેલો પ્રશ્ન છે અને પ્રશ્ન કયા આધારિત છે? ભારિત સરેરાશ, વેઇટેડ એવરેજ આધારિત આ પ્રશ્ન છે. તો ચાલો શરૂઆત કરીએ આપણે. એક વર્ગમાં 30 છોકરાઓની સરેરાશ ઉંમર 20 વર્ષ છે. એટલે એક વર્ગ આપ્યો છે જેમાં 30 છોકરાઓ છે અને એમની સરેરાશ કેટલી છે? 20 છે. જ્યારે બીજા વર્ગમાં 20 છોકરાઓની સરેરાશ ઉંમર કેટલી છે? 12 વર્ષ છે. જો બંને વર્ગ સાથે કરવામાં આવે તો 50 છોકરાઓની સરેરાશ શોધો. જો બંને વર્ગને આપણે સાથે કરીએ તો આ જે 50 વિદ્યાર્થીઓ છે, કાં તો 50 છોકરાઓ છે, એની આપણે સરેરાશ આપણે શોધવાની છે. તો મિત્રો, પ્રથમ તો જે છે કે જે ભારિત સરેરાશ આપણે જોઈએ છે, તો અહીંયા તમને ખ્યાલ આવી જાય કે અહીંયા 2 સમૂહની વાત થાય છે. 2 સમૂહ એટલે કયા? કે એક વર્ગમાં 30 છોકરાઓ અને એની સરેરાશ આપી છે અને બીજો સમૂહ કયો છે કે બીજા વર્ગમાં 20 છોકરાઓ છે અને આપણે એની સરેરાશ આપી છે. તો જો ભારિત સરેરાશની આપણે જો સૂત્રનો ઉપયોગ કરીએ તો ભારિત સરેરાશ બરાબર a, તો 2 સમૂહ આપ્યા છે તો n1a1 પ્લસ n2a2 અપોન n1 પ્લસ n2. તો આ સૂત્રનો ઉપયોગ આપણે કરી શકાય કારણ કે 2 સમૂહ આપ્યા છે. હવે મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે એક વર્ગમાં 30 છોકરાઓ, એટલે પહેલા વર્ગની વાત કરીએ તો એની સંખ્યા કેટલી છે? 30 અને એની સરેરાશ કેટલી આપી છે? 20. એ જ પ્રમાણે બીજા સમૂહની વાત કરીએ તો એની સંખ્યા છે 20 અને એની સરેરાશ જે છે એ કેટલી આપી છે? 12. તો મિત્રો, અહીંયાથી જો આપણે બધી જ કિંમત જે છે અહીંયાથી તમે જોઈ શકો છો કે આ બધી રકમ આપણે ખબર છે અને આ બધી કિંમત જો તમે આ સૂત્રમાં મૂકી દો તો n1 બરાબર 30 છે, સરેરાશ બરાબર 20 છે. એ જ પ્રમાણે n2 બરાબર કેટલા છે? 20 છે અને સરેરાશ કેટલી છે? 12 છે. અને નીચે જે છે n1 પ્લસ n2 એટલે 30 વત્તા 20, કેમ કે કુલ કેટલા છોકરાઓ થવાના? 50. તો હવે આપણે ગણતરી કરીએ તો 3 દુ 6 એટલે આ 600 થવાના, પ્લસ 12 દુ 24 એટલે 240 થશે, ભાગ્યા કેટલા થશે? 50. તો અહીંયા થવાના 840 ભાગ્યા કેટલા થશે? 50. તો એક એક શૂન્ય ઉડી જશે. 5 એકુ 5 કરશું, 34 બચશે, 5 છંગ 30 અને 40 હશે એટલે 5 8 ઝા 40. તો 16.8 જે છે તે આપણો જવાબ આવશે, ઓપ્શન નંબર A. તો મિત્રો, તમે જોઈ શકો છો કે ભારિત સરેરાશ વેઇટેડ એવરેજ જે છે એને તમે આ પ્રમાણે સૂત્ર આધારિત પણ તમે સોલ્વ
કરી શકો છો. તો બધા મિત્રોને ખ્યાલ આવી ગયો હશે કે પ્રશ્ન સિમ્પલ હતો, કેવી રીતે તમે સોલ્વ કરી શકાય, સૂત્રનો ઉપયોગ તમે કેવી રીતે કરી શકો એ પણ તમે ખાસ જોયું હશે. તો મિત્રો હવે જે છે કે આ જ પ્રશ્નને આપણે જે છે આ રીતે પણ એટલે નોર્મલ સરેરાશની પદ્ધતિથી પણ તમે સોલ્વ કરી શકો. તો ચાલો નોર્મલ સરેરાશની પદ્ધતિથી આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ થાય. તો અહીંયા નોર્મલ સરેરાશની પદ્ધતિથી જો આપણે જોઈએ તો આપણે એમ કીધું છે કે એક વર્ગમાં 30 છોકરાઓ છે, એટલે સંખ્યાઓ કેટલી છે 30, સરેરાશ કેટલી છે 20. એ જ પ્રમાણે બીજા વર્ગમાં જે છે કેટલા છોકરાઓ છે 20 અને એ લોકોની સરેરાશ કેટલી છે 12. આ આપણે કીધું છે. અને બંને જે છે બંને સમૂહને જો સાથે ભેગા કરવામાં આવે તો 50 છોકરાઓની આપણે સરેરાશ આપણે શોધવાની છે. તો મિત્રો આપને ખબર છે કે આ પહેલા સમૂહની જો વાત કરીએ તો પહેલા વર્ગમાં 30 છોકરાઓ છે, જેની સરેરાશ 20 છે. તો પહેલા વર્ગના બધા જ છોકરાઓના ઉંમરનો જો સરવાળો કરીએ એટલે ટોટલ એટલે શું કે સમૂહનો સરવાળો, ઉંમરનો સરવાળો એટલે A1 ગુણ્યા N1 સરેરાશ ગુણ્યા સંખ્યા. તો સરેરાશ કેટલી છે 20, સંખ્યા કેટલી છે 30, તો કુલ કેટલા થશે 600. એટલે પહેલો વર્ગ જે છે જે 30 છોકરાઓ છે એમાં બધા જની ઉંમરનો જો સરવાળો કરીએ તો એ કેટલો થવાનો છે 600 વર્ષ થશે. ખ્યાલ આવ્યો મિત્રો બધાને? તમે આ રીતે પણ કરી શકો, સરખું જ છે પણ તમે આ રીતે પણ કરી શકો. એ જ પ્રમાણે બીજો જે સમૂહ છે એનો જે સરવાળો કરીએ તો A2 ગુણ્યા N2, તે બધાની સરેરાશ કેટલી છે 12, સંખ્યા કેટલી છે 20, તો આ કેટલા થવાના 240 વર્ષ. એટલે બીજો જે વર્ગ છે એમાં બધાની ઉંમરનો સરવાળો કરીએ તો કેટલા થવાના છે 240 વર્ષ. હવે આપણે બંને વર્ગને ભેગા કરીને 50 છોકરાઓની સરેરાશ શોધવાની છે. જો બંને વર્ગને ભેગા કરીએ તો કુલ સંખ્યા n બરાબર કેટલા થવાના 30 + 20 એટલે 50. અને બધાની ઉંમરનો જો સરવાળો કરીએ, બે વર્ગને ભેગા કર્યા અને બધાની ઉંમરનો સરવાળો કરીએ તો કેટલા થશે 840 થશે. ને હવે જો આપણે સરેરાશ શોધીએ તો સરેરાશ બરાબર ટોટલ ભાગ્યા નંબર એટલે 840 ભાગ્યા 50, જે આપણે જોયું કે જવાબ કેટલા આવશે 16.8. તો તમે આ પદ્ધતિથી પણ સાદી સરેરાશની પદ્ધતિથી પણ તમે આ પ્રશ્ન જે છે એ સોલ્વ કરી શકો. એટલે મિત્રો કે હું એમ કહેવા માગું છું કે જો સૂત્ર તમને યાદ રહી તમે સૂત્ર આધારિત બી કરી શકો, પણ તમને ખાલી સરેરાશનો પાયો જો તમારો મજબૂત હશે તો તમે એ પ્રમાણે પણ આ પ્રશ્ન જે છે એ તમે સોલ્વ કરી શકો. ખ્યાલ આવી ગયો મિત્રો? પણ પ્રથમ તો આપણે એ જ ધ્યાનમાં આવવું જોઈએ કે સમૂહવાળા પ્રશ્ન આવશે એટલે ભારિત સરેરાશ, અને ભારિત સરેરાશ તમે આ પ્રમાણે પણ કરી શકો અને સૂત્રના આધારિત પણ તમે પ્રશ્ન સોલ્વ કરી શકશો. તો ચાલો બધા મિત્રો પહેલો પ્રશ્ન કર્યો, બધાને મજા આવી હશે. બીજા પ્રશ્ન પર જોઈએ, થોડી પ્રેક્ટિસ કરી લઈએ પ્રશ્નની, એટલે જે છે કે બધા પ્રશ્ન આપણા મગજમાં જે છે પેટર્ન જે છે તે આપણા મગજમાં ઉતરી જાય. ચાલો શરૂઆત કરીએ બીજા પ્રશ્નથી. અઠવાડિયાના પ્રથમ 3 દિવસનું તાપમાન 42 ડિગ્રી હોય અને છેલ્લા 4 દિવસનું તાપમાન 34 ડિગ્રી હોય તો આખા અઠવાડિયાની સરેરાશ તાપમાન શોધો. તો મિત્રો આ પ્રશ્ન તમે જુઓ ને તો પ્રશ્ન એમ કહેવા માંગે છે કે અઠવાડિયાના પ્રથમ 3 દિવસનું તાપમાન. હવે અઠવાડિયામાં આપણે ખબર છે કે 7 દિવસ આવે, જેમાં આપણે કીધું છે કે પ્રથમ 3 દિવસ એટલે પહેલે સંખ્યા આપણે કેટલી લઈ લઈએ 3, જેનું તાપમાન 42 ડિગ્રી હોય. તાપમાન 42 ડિગ્રી એટલે સરેરાશ તાપમાન કેટલું છે 42 ડિગ્રી. એનો અર્થ એ થાય કે દરરોજ જે છે આ 3 દિવસ દરરોજનું 42 ડિગ્રી જેટલું તાપમાન રહ્યું છે. અને છેલ્લા 4 દિવસ, છેલ્લા 4 દિવસનું સરેરાશ તાપમાન કેટલું રહ્યું છે 34 ડિગ્રી. તો હવે આપણે એમ કહે છે કે આખા અઠવાડિયાનું સરેરાશ તાપમાન કેટલું. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ખરેખર અહીંયા કે 3 દિવસનું તાપમાનનો જો સરવાળો કરીએ તો અહીંયા કેટલા થવાના N1 3 છે, A1 42 છે. તો સરવાળો કરીએ તો A1 ગુણ્યા N1 એટલે થવાના 42 ગુણ્યા 3. તો 3 × 2 = 6, 3 × 4 = 12 એટલે 126 થશે ડિગ્રી. એટલે 3 દિવસના તાપમાનનો જો સરવાળો કરીએ તો કેટલા ડિગ્રી થવાનો 126 ડિગ્રી થશે. એ જ પ્રમાણે જે 4 દિવસ છે, 4 દિવસના તાપમાનનો સરવાળો કરીએ તો દરરોજનું 34 ડિગ્રી જેવું રહ્યું છે. એટલે 34 ગુણ્યા 4 એટલે કેટલા થવાના 4 × 4 = 16, 4 × 3 = 12 ને 1 = 13. તો એ કેટલું થશે 136 ડિગ્રી થશે. બધાને ખ્યાલ આવી ગયો? 4 × 4 = 16, 4 × 3 = 12 ને 1 = 13. તો ખરેખર આખા અઠવાડિયાનું તાપમાન કેટલું, એટલે અહીંયા n બરાબર કેટલા લખીએ 7. અને આ બધાનો આખા અઠવાડિયામાં દરરોજના તાપમાનનો જો સરવાળો કરીએ તો આટલા થવાના 6 ને 6 = 12, 6 એટલે 262 થશે. બરાબર મિત્રો, બધાને ખ્યાલ આવી ગઈ? તો ખરેખર આખા અઠવાડિયાની સરેરાશ તાપમાન કેટલું રહેવાનું તો ટોટલ ભાગ્યા નંબર એટલે 266 ભાગ્યા 262 ભાગ્યા 7. તો અહીંયા જે છે 7 તાલી
21 એટલે આપણે જો ભાગાકાર કરીએ તો કેટલા થવાના? 7 તાલી 21, આ કેટલા થઈ ગયા? 52. તો અહીંયા જે છે 7 7 કેટલા થવાના? 49. હવે કેટલા રહ્યા? 3 રહ્યા. તો અહીંયા પોઈન્ટ મૂકશું તો 7 ચોક 28 એટલે 2 રહેશે અને 7 દુ 14 એટલે કેટલા ડિગ્રી થયું? 37.42 ડિગ્રી જે છે એ આવશે આ તાપમાન. કેટલા દિવસનું? આખા અઠવાડિયાનું. એટલે 7 દિવસનું તાપમાન, સરેરાશ તાપમાન કેટલું આવશે? 37.42 ડિગ્રી. તો મિત્રો જોઈ શકો છો કે તમે આ પદ્ધતિથી કરશો તો પરીક્ષાની અંદર ફટાફટ થોડુંક તમારી ઝડપ જે છે તે થોડી વધી જશે. કેમ કે હવે તમને ખ્યાલ આવી ગયો કે આ બેનો ગુણાકાર કરો, આ બેનો ગુણાકાર કરો, એનો સરવાળો કરો અને ભાગાકાર કરી નાખો એટલે તમને ભારિત સરેરાશ અથવા તો સરેરાશ જે છે એ તમને મળી જશે. તો બીજો પ્રશ્ન એ જ પ્રમાણેનો પ્રશ્ન તો જે આગળનો જોયો. તો ચાલો આગળ વધીએ આપણે. ઓકે, પ્રશ્નમાં થોડો બદલાવ તો આવતો રહેશે અને એ આપણે શીખતા રહેશું. તો ત્રીજો પ્રશ્ન આપણે એમ કહેવા માંગે છે કે એક વ્યક્તિની 8 દિવસની સરેરાશ કમાણી 25 રૂપિયા છે. હવે એક વ્યક્તિ જે છે જેના 8 દિવસની કમાણી 25 રૂપિયા છે, એનો અર્થ એ થાય કે દરરોજના 25 રૂપિયા કમાય છે અને પ્રથમ 7 દિવસની સરેરાશ કમાણી 20 રૂપિયા છે અને એમાં જે પહેલા જે 7 દિવસ છે એમાં એની કમાણી કેટલા રૂપિયા રહી છે? 20 રૂપિયા રહી છે. તો 8મા દિવસની કમાણી કેટલા રૂપિયા થાય? તો આપણો પ્રશ્ન એ છે કે 8મા દિવસમાં એને કેટલા કમાયા હશે, એ આપણો પ્રશ્ન છે. તો મિત્રો પ્રશ્ન જે છે આપણે જે પદ્ધતિ, બીજી પદ્ધતિ એટલા માટે જ અપનાવી છે કે આવા બધા પ્રશ્નો પણ તમે એ પદ્ધતિથી સોલ્વ કરી શકો. તો મિત્રો હવે જો આ પ્રશ્નને આપણે બરાબર સમજીએ તો આ પ્રશ્ન આપણે એમ કહેવા માંગે છે કે એક વ્યક્તિના 8 દિવસની સરેરાશ કમાણી 25 છે એટલે 8 દિવસ જો આપણે પકડીએ એટલે N1 બરાબર જો 8 પકડીએ તો એની સરેરાશ કેટલી છે? 25 દિવસ. ખરેખર એની સરેરાશ 25 દિવસનો અર્થ શું થાય કે દરરોજના 25 કમાય છે. તો 8 દિવસમાં એની કુલ કમાણી કેટલી થઈ? તો એની કુલ કમાણી થશે 8 ગુણ્યા 25 અથવા 25 ગુણ્યા 8 એટલે કુલ કેટલા રૂપિયા કમાયો છે? 200 રૂપિયા. ખ્યાલ આવી ગયો મિત્રો? તો એ કેટલા રૂપિયા કમાયો છે? 200 રૂપિયા. કેટલા દિવસમાં? 8 દિવસમાં. પણ આપણે શું કીધું છે કે 8 દિવસની અંદર પ્રથમ 7 દિવસમાં એ કેટલું કમાય છે? 20 રૂપિયા કમાય છે. એટલે પ્રથમ 7 દિવસમાં દરરોજના 20 રૂપિયા કમાય. તો ખરેખર એ 7 દિવસમાં જો એક દિવસના 20 રૂપિયા કમાતો હોય તો એ 7 દિવસના કેટલા રૂપિયા કમાયો? તો 140 રૂપિયા કમાયો. અને હવે આપણો પ્રશ્ન એ છે કે 8મા દિવસની એની કમાણી કેટલી હતી? તો મિત્રો હવે પ્રશ્ન સિમ્પલ થઈ ગયો. બધાને જ ખ્યાલ આવી જશે કે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ થશે. મને ખબર છે કે 8 દિવસમાં 200 રૂપિયા કમાયો છે પણ એના પ્રથમ 7 દિવસમાં જ એને 140 રૂપિયા ભેગા કરી નાખેલા. તો 8મા દિવસે કેટલા કમાયો હશે? 60 રૂપિયા. તો અહીંયા ખાલી માઇનસ જ કરી દેવાનું. એટલા માટે આપણે પહેલી પદ્ધતિ શીખ્યા કે આ પદ્ધતિથી કરશો તો દરેક પ્રશ્ન આ પ્રમાણે તમે સોલ્વ કરી શકો. તો 8મા દિવસની કમાણી એટલે 8મા દિવસની કમાણી એ કેટલી થશે? તો એ થશે 200 માંથી 140 બાદ કરી દેવાના. કારણ કે 8 દિવસની કમાણી 200 છે, 7 દિવસની કમાણી 140 છે, તો કમાણી કેટલા થાય? 60 રૂપિયા જે છે તે એની કમાણી થાય. ઓપ્શન નંબર એ. ચાલો મિત્રો, બધાને ખ્યાલ આવી ગયો પ્રશ્ન, બધાને ખબર પડી ગઈ હશે કે આ પ્રશ્ન તમે કેવી રીતે સોલ્વ કરી શકો. તો આ રીતે આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો જે છે એ પણ થોડા ભારિત સરેરાશની નજીકના પ્રશ્નો છે. એટલા માટે બધા એક સાથે કર્યા છે જેથી તમને સરળતાથી તમે એને સમજી શકો. ચાલો, અને બધાએ જે છે પરીક્ષાની તૈયારી આપણે બરાબર કરવાની છે. બધાને જ ખબર છે ગણિત વિષય ભારે નથી, આપણે સમજીને કરશું તો આ વિષય પણ જે છે એકદમ સરળ બનશે. અને ફરીથી કહું છું કે હું વાત ઓછી કરું છું. હા, તમને લાગતું હશે કે અત્યારે હું વાત કરું છું પણ મારી જે પણ વાત હશે તે કેવી હશે? મોટિવેટેડ વાત હશે. પણ વધુમાં વધુ પ્રશ્ન તમે અડધો પોણો કલાકમાં કરી શકો એ જ પદ્ધતિથી હું તમને પ્રશ્ન સમજાવું છું, એની પદ્ધતિ સમજાવું છું, કેવી રીતે પ્રશ્ન સોલ્વ કરી શકાય, કેટલી મેથડ વડે તમે પ્રશ્ન સોલ્વ કરી શકો, એ બધા મુદ્દાઓ ધ્યાનમાં લઈને જ હું તમને બધા પ્રશ્ન કરાવું છું. તો મિત્રો આપણે ત્રીજો પ્રશ્ન જોયો અત્યારે અને હવે આપણે જોઈએ ચોથો પ્રશ્ન. હવે ચોથા પ્રશ્નની વાત કરીએ તો એ પ્રમાણે છે 6 સંખ્યાઓની સરેરાશ 10 છે. કેટલા સંખ્યાઓ છે? 6 સંખ્યાની સરેરાશ કેટલી છે? 10 છે. 6 માંથી 4 સંખ્યાઓની સરેરાશ 8 છે. હવે આ 6 સંખ્યામાંથી જે 4 સંખ્યાઓ જે છે એની સરેરાશ કેટલી છે? 8 છે. તો અન્ય 2 સંખ્યાઓની સરેરાશ કેટલી હશે? તો બાકીની જે 2 સંખ્યા જે છે એની સરેરાશ જે છે તે આપણે શોધવાની છે. તો મિત્રો પ્રશ્ન તો એ પ્રમાણે જ છે કે પ્રથમ 6 સંખ્યાની જો વાત કરીએ તો એની સરેરાશ જે છે એ આપણે 10 આપી છે. એનો અર્થ એ થાય કે દરેક સંખ્યા કેટલી છે? 10 છે. પણ એવી કેટલી સંખ્યા છે? 6 સંખ્યા છે. જો એનો સરવાળો કરીએ તો કેટલા થવાના? 10 ગુણ્યા 6. હવે બધાને જ ખબર છે એટલે કેટલા થવાના? 60. ખ્યાલ આવી ગયો મિત્રો? સરેરાશ ગુણ્યા સંખ્યા ઘણા બધા પ્રશ્નો કર્યા એટલે આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે સંખ્યા 6 છે, સરેરાશ 10 છે, તો સરવાળો કેટલો થવાનો? 60. એટલે 6 સંખ્યાનો જો સરવાળો કરીએ તો કેટલા થશે? 60.
હવે એમાંથી જે છે 6માંથી 4 સંખ્યાઓની સરેરાશ, એટલે આ 6માંથી જો 4 સંખ્યાની ગણતરી કરીએ તો એની સરેરાશ કેટલી આવે છે? 8 આવે છે. તો આ જે 4 સંખ્યાની સરેરાશ 8 છે, એટલે દરેક સંખ્યા 8 બરાબર છે. તો આ 4 સંખ્યાનો જો સરવાળો કરીએ તો એ કેટલા થવાના? 8 ગુણ્યા 4 એટલે કેટલા થવાના? 32. તો મિત્રો હવે બધાને જ ખબર પડી જાય કે 6 સંખ્યાનો સરવાળો 60 થાય છે, એમાંથી 4 સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? 32 થાય છે. તો આપણે આ 6 સંખ્યામાંથી જો 4 સંખ્યાને બાદ કરીએ, આ 6 સંખ્યામાંથી 4 સંખ્યાને બાદ કરીએ તો કેટલી સંખ્યા રહેવાની? 2 સંખ્યા. અને અહીંયાથી પણ જે 6 સંખ્યાના સરવાળામાંથી 4 સંખ્યાનો સરવાળો બાદ કરીએ તો સરવાળો કોનો રહેશે? આ 2 સંખ્યાનો સરવાળો રહેશે. બરાબર. એટલે અહીંયા જે છે કેટલા રહેશે? 28 રહેશે. ખ્યાલ આવી ગયો મિત્રો? 60માંથી 32 જશે તો કેટલા રહેશે? 28. તો હવે મને એમ કીધું છે મિત્રો કે પ્રશ્ન શું કહે છે કે બાકીની 2 સંખ્યાની સરેરાશ શોધો. હવે તમને અહીંયાથી ખ્યાલ આવી જાય કે બાકીની 2 સંખ્યા જે છે એનો સરવાળો કેટલો થશે? 28 થશે. તો એની જો સરેરાશ શોધીએ તો 28 ભાગ્યા 2 એટલે કેટલા થવાના? 14. તો જવાબ કેટલા આવશે? 14. સરવાળો ભાગ્યા સંખ્યા. ચાલો, બધાને ખ્યાલ આવી ગયો મિત્રો? પ્રશ્ન જે છે આ પ્રમાણે તમે કરો, ફટાફટ પ્રશ્ન તમારો સોલ્વ થઈ જાય. અને પરીક્ષાની અંદર આ બધું કરવાની જરૂર નથી. 6 ગુણ્યા 10 કેટલા થયા? 60. 4 ગુણ્યા 8 કેટલા થયા? 32. 60માંથી 32 કરો 28 બાકી રહ્યા, અને એ જ બાકીની 2 સંખ્યા એટલે 28 ભાગ્યા 2 કરશો તો જવાબ કેટલો આવશે? 14. 10-15 સેકન્ડમાં આ પ્રશ્ન તમે સોલ્વ કરી શકો. પદ્ધતિ બતાવી છે, પણ મગજ આપણે દોરાવવાનું છે કે પરીક્ષામાં તમે પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરશો. ચાલો, ખ્યાલ આવ્યો બધાને? ચાલો આગળ વધીએ. અને પ્રશ્ન પર એટલે બધા સોલ્વ કરતા થાવ મિત્રો. મને ખબર છે કે આ વિડીયો તમે જોતા હશો ત્યારે તમને એમ લાગતું હશે કે હું પદ્ધતિ જોઈ લો, પણ એવું પદ્ધતિ તો તમે જોશો જ, પણ એના પહેલાં પોઝ કરો અને પોઝ કરીને પ્રશ્ન સોલ્વ કરો અને પછી એનું સોલ્યુશન જુઓ તો ખરેખર ઘણી મજા આવશે દરેક વિડીયોની અંદર. ચાલો, હવે આપણે 5મા પ્રશ્નમાં જોઈએ. સુરત શહેરનું સરેરાશ અઠવાડિક તાપમાન 38 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. એટલે સુરત શહેરનું સરેરાશ અઠવાડિક તાપમાન કેટલું છે? 38 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તે પ્રથમ 3 દિવસની સરેરાશ તાપમાન 23 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, જેમાં પ્રથમ 3 દિવસનું સરેરાશ તાપમાન કેટલું છે? 23 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. જ્યારે અંતિમ 3 દિવસનું સરેરાશ તાપમાન 44 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તો બાકી રહેલ દિવસનું તાપમાન કેટલું હશે? તો બાકીનો જે દિવસ બાકી રહ્યો છે એનું તાપમાન આપણે શોધવાનું છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ફરીથી જે છે તાપમાનનો પ્રશ્ન છે. સુરત શહેરનું અઠવાડિક તાપમાન. હવે આપણે એમ કહીએ છીએ કે અઠવાડિયાના કેટલા દિવસ આવે? તો આપણે એમ કહીએ કે ભાઈ 7 દિવસ આવે. તો 1 2 3 4 5 6 અને આ 7. હવે આ 7 દિવસની જે છે તમને એમ કીધું છે કે આ 7 દિવસની સરેરાશ તાપમાન જે છે કે આ જે આપણે સંખ્યા જે છે એ 7 છે, એની સરેરાશ તાપમાન જે છે તે કેટલા છે? 38 ડિગ્રી છે. એ આપણે કીધું છે કે સુરત શહેરનું અઠવાડિક તાપમાન આટલું છે. એટલે 7 દિવસનું તાપમાન જે છે 38 ડિગ્રી છે. એટલે દરરોજનું 38 ડિગ્રી જેટલું તાપમાન સુરતમાં રહે છે એમ કહી શકાય. હવે એની અંદર તમને એમ કીધું છે કે તે પ્રથમ 3 દિવસનું તાપમાન. હવે આ પ્રથમ 3 દિવસ જે છે એટલે N1 બરાબર 3 લઈ લે. એનું તાપમાન સરેરાશ તાપમાન કેટલું છે? 23 ડિગ્રી છે. એનું સરેરાશ તાપમાન કેટલું રહેવાનું? 23 ડિગ્રી. જ્યારે અંતિમ 3 દિવસ એટલે અંતિમ 3 દિવસ એટલે છેલ્લા 3 દિવસની વાત કરીએ તો એને આપણે N2 લઈ લઈએ અને છેલ્લા 3 દિવસનું સરેરાશ તાપમાન કેટલું છે? 44 ડિગ્રી છે. તો આ પ્રમાણે પ્રશ્ન છે. તો હવે આપણે એમ કહીએ છીએ કે બાકી રહેલ દિવસનો તાપમાન કેટલું હશે? એટલે મારે જે છે આ તાપમાન જે છે તે મારે શોધવાનું છે કે ભાઈ ચોથા દિવસનું તાપમાન કેટલું. હવે મિત્રો પ્રશ્ન બધાને ખ્યાલ આવી જશે કે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ થાય, કારણ કે તમને અત્યારે જેટલા પ્રશ્ન કરાવ્યા એના પરથી ખ્યાલ આવી જાય કે મને જો પહેલાં તો એ જ ખબર છે કે 7 દિવસનું સરેરાશ તાપમાન કેટલું છે? 38 ડિગ્રી. એટલે 7 દિવસનું તાપમાનનો સરવાળો તો મને મળી જાય કે અહીંયા ટોટલ મારીશ તો આ ટોટલ કેટલા થવાના? તો 38 ગુણ્યા 7 એટલે 7 8 ઝા 56, 7 3 ઝા 21 પ્લસ 5 26. તો 266 ડિગ્રી જે છે આખા અઠવાડિયાના તાપમાનનો સરવાળો કરીએ તો કેટલા થવાનો? 266 ડિગ્રી સેન્ટીગ્રેડ જે છે તો આખા અઠવાડિયાના તાપમાનનો સરવાળો. ફરીથી એક વખત ગુણાકાર ચેક કરીએ. 7 8 ઝા 56, 5 ચઢે 7 તાલી 21 અને 21માં 5 ઉમેરશું તો કેટલા થવાના? 26. એ જ પ્રમાણે મિત્રો આ જે 7 દિવસનું જે તાપમાન જે છે એ છે 266 ડિગ્રી. અને અહીંયા આ પ્રથમ 3 દિવસ જે છે એનો જો તાપમાનનો આપણે સરવાળો કરીએ તો એ થવાના 23 ગુણ્યા 3 એટલે એ થવાના 3 તાલી 9 3 દુ 6 તો એ કેટલા થવાના? 69 ડિગ્રી સેન્ટીગ્રેડ થવાના પ્રથમ 3 દિવસ. અને જો છેલ્લા 3 દિવસનો જો તાપમાનનો સરવાળો કરીએ તો એ આપણે T2 લઈએ તો એ થવાના 44 ગુણ્યા 3 એટલે 3 ચોક 12 3 ચોક 12 ને 1 13
તો એ થશે 132 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો મિત્રો હવે બધાને ખ્યાલ આવી ગયો હશે કે આ પ્રશ્નની અંદર કે આ પ્રશ્નમાં તમે જોઈ શકો છો કે જો 7 દિવસનું તાપમાનનો સરવાળો 266 ડિગ્રી છે, એમાંથી પ્રથમ 3 દિવસના તાપમાનનો સરવાળો 69 ડિગ્રી છે અને છેલ્લા 3 દિવસનો તાપમાનનો સરવાળો કેટલો થાય છે? 132 ડિગ્રી થાય છે. ને હવે મારે ચોથા દિવસનું તાપમાન શોધવાનું છે. તો આ આખા અઠવાડિયાના તાપમાનમાંથી પ્રથમ 3 અને છેલ્લા 3 દિવસનું જો તાપમાન આપણે બાદ બાકી કરીએ તો રહેશે કયું? ચોથા દિવસનું મને મળી જશે. તો એ પ્રમાણે ચોથા દિવસનું જે છે કે આપણે ચોથા દિવસનું તાપમાન જો આપણે જોઈએ તો ચોથા દિવસનું તાપમાન એ કેટલું રહેશે? તો અહીંયા ચોથા દિવસનું તાપમાન તો એ થશે તમારે જે 7 દિવસનું જે તાપમાન છે એમાંથી પ્રથમ 3 દિવસ અને છેલ્લા 3 દિવસનું તાપમાન આપણે બાદ કરવાના, એટલે 266માંથી આપણે 69 અને 132 જે છે તે આપણે બાદ કરશું. તો અહીંયા જે છે 266 એટલે પહેલાં આપણે 132 અને 69નો સરવાળો કરી નાખીએ, એટલે આ થવાના જે છે 201. બરાબર, બધાને ખ્યાલ આવી ગયો? તો આ થવાના કેટલા છે? 201. જો ફરીથી 69 વત્તા 132 કર્યા, 9 ને 10 ને 11, 1 6 ને 3 9 ને 1 10 0 1 એટલે 201 થાય. તો આ 266માંથી આપણે 201 બાદ કરીએ તો તાપમાન કેટલું ડિગ્રી થવાના? 65 ડિગ્રી જે છે સેન્ટીગ્રેડ એ ચોથા દિવસનું તાપમાન રહેશે. એટલે ઓપ્શન નંબર કયો આવશે? ઓપ્શન નંબર એ જે છે તે આપણો જવાબ આવશે. બધાના મિત્રોને ખ્યાલ આવી ગયો છે કે પ્રશ્ન જે છે તમે કેવી રીતે સોલ્વ કરી શકો. અઠવાડિયાના તાપમાનમાંથી પ્રથમ 3 દિવસ અને છેલ્લા 3 દિવસનું તાપમાન બાદ કરતાં તમારું તાપમાન કયું બાકી રહી જશે? ચોથા દિવસનું તમારું તાપમાન જે છે તે બાકી રહી જશે. બધાને ખ્યાલ આવી ગયો મિત્રો? ચાલો આપણે આગળ વધીએ. તો આ હતો 5મો પ્રશ્ન. ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન હતો. બધાને ખ્યાલ આવી ગયો છે કે દરેક પ્રકારના પ્રશ્નો જે છે તે આપણે જોઈએ છે. ચાલો આગળના પ્રશ્ન આપણે જોઈએ. ઓકે, હવે આપણે પ્રકાર 2 ની અંદર વિવિધ પ્રકારના અગત્યના પ્રશ્નોની આપણે શરૂઆત કરશું કે અલગ અલગ પ્રકારના પ્રશ્નો જે છે જે સરેરાશમાં પૂછી શકાય, તો એવા આપણે પ્રશ્ન જોઈશું. અને મિત્રો ફરીથી કહી દઉં છું કે આના પછીના વિડીયોમાં પણ જે છે અગાઉ વર્ષોમાં જે બધા પ્રશ્નો પૂછાયા છે તો એ પણ આપણે સોલ્વ કરવાના છે. એટલે તમે જોઈ શકો છો કે આપણે કેટલા બધા પ્રશ્નો સોલ્વ કરીએ છીએ, અલગ અલગ પદ્ધતિ પ્રમાણના પ્રશ્નો સોલ્વ કરીએ છીએ. એની સાથે અગાઉના વર્ષોમાં જે બધા પ્રશ્ન પૂછાયા છે એ પણ સોલ્વ કરીએ છીએ. એથી શું થશે કે તમારું જે છે ને આખું ચેપ્ટર જે છે ને તે પૂરેપૂરું કવર થાય. અને પછી પણ તમને જો કોઈ જગ્યાએ તકલીફ પડતી હોય તો તમે એ દાખલો જે છે તે મને કોમેન્ટ બોક્સમાં લખી શકો, કાં તો કોઈ મેથડ તમને ખ્યાલ નહીં આવતો હોય તો બી તમે મને કોમેન્ટ કરી શકો. હું ફરીથી એને એક શોર્ટ વિડીયો બનાવીશ અને તમને સમજાવવાની ટ્રાય કરીશ. ચાલો શરૂઆત કરીએ વિવિધ પ્રકારના પ્રશ્નોથી. અને પ્રથમ પ્રશ્ન જે છે એ ક્રિકેટમાંથી છે. ક્રિકેટ એટલે આપણા માટે, ભારત દેશ માટે, ઇન્ડિયા માટે એક ઇન્ટરેસ્ટિંગ આપણે એમ કહીએ ને કે સ્પોર્ટ્સની અંદર આવે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્પોર્ટ્સમાં આપણે એને કન્સિડર કરીએ છીએ. તો ચાલો ક્રિકેટવાળો એક પ્રશ્ન જોઈએ. એક ક્રિકેટરની 3 વન ડે મેચની સરેરાશ 60 રન છે. એક ક્રિકેટરની 3 વન ડે મેચની સરેરાશ 60 રન છે. એનો અર્થ શું થાય? તો મિત્રો એનો અર્થ એ થાય કે જે ક્રિકેટર જે છે એના 3 દિવસની સરેરાશ 60 રન છે. એનો અર્થ શું થાય કે દરેક મેચમાં કેટલા રન મારે છે? 60 રન મારે છે. સરેરાશ 60 રન એટલે શું? પહેલા મેચમાં બી 60, બીજામાં પણ 60, ત્રીજામાં બી 60. ત્રણમાં સરેરાશ એની કેટલી આવે છે? 60 રન આવે છે. ચોથી વન ડે મેચમાં તેમને કેટલા રન કરવા જોઈએ કે જેથી 4 વન ડે મેચની સરેરાશ 55 રન થાય? હવે એને ચોથી વન ડે મેચમાં કેટલા રન કરવા જોઈએ જેથી એની સરેરાશ કેટલી થઈ જાય? 55 થાય. તો આવો પ્રશ્ન આપણે પૂછ્યો છે. પહેલાં આપણે બેઝિક પદ્ધતિથી આ પ્રશ્ન સોલ્વ કરશું અને પછી હું તમને શીખવીશ કે શોર્ટકટ પદ્ધતિ. તો બધા શોર્ટકટમાં તો થોડી વાર જોજો, પણ પહેલાં બેઝિક પણ સમજવાનું. કેમ કે જ્યાં સુધી અગાડી પણ મેં તમને કીધું છે, જ્યાં સુધી પાયો ખબર નહીં હશે ત્યાં સુધી શોર્ટકટ પણ ખબર નહીં પડે. એટલે પહેલાં પાયો સમજો, એના પછી આપણે શોર્ટકટ સમજવાની. તો પ્રથમ તો આપણે એમ કહીએ છીએ કે જે પ્રમાણે આપણે આગળના પ્રશ્નો બધા સોલ્વ કર્યા એ જ પ્રમાણે સરવાળાની મદદથી આપણે કેવી રીતે આ પ્રશ્ન પણ સોલ્વ કરી શકાય. એક ક્રિકેટરની 3 વન ડે મેચમાં સરેરાશ 60 રન છે. એટલે આપણે એમ કહીએ છીએ કે 3 વન ડે મેચ એટલે પ્રથમ 3 વન ડે મેચ જો લઈએ તો એની સરેરાશ કેટલી છે? તો એમ કે 60 રન છે. તો આ 3 મેચનો એના રનનો સરવાળો કેટલો થશે? તો 60 ગુણ્યા 3 એટલે કેટલા? 180 રન. એટલે ખરેખર એનો અર્થ એ થાય કે એને 3 મેચમાં કુલ કેટલા રન માર્યા છે? 180 રન માર્યા છે. ચોથી વન ડે મેચમાં, હવે ચોથી વન ડે મેચ રમે છે એટલે સંખ્યા કેટલી થઈ ગઈ? 4. એને કેટલા રન કરવા જોઈએ કે જેથી 4 વન ડે મેચની સરેરાશ 55 થાય છે? હવે એને કેટલા રન કરવા જોઈએ જેથી એની સરેરાશ કેટલી થઈ જાય છે? 55 થાય છે. હવે એને ચોથી મેચમાં એને કેટલા રન મારવા જોઈએ જેથી એની સરેરાશ કેટલી થઈ જાય છે? 55 થાય છે. તો 4 મેચનો સરવાળો થયો એટલે હવે એમ કહેવા માંગે કે 4 મેચની અંદર દરેક મેચમાં એના 55 રન જેટલા હોય તો ખરેખર એનો કુલ 4 મેચમાં એના કુલ રન કેટલા થવા જોઈએ? તો 55 ગુણ્યા 4.
તો 4 × 5 = 20, 4 × 5 = 20, તો 220 રન. ઓકે, તો કેટલા રન થાય? 220 રન. એટલે એને 4 મેચની અંદર કુલ કેટલા રન મારવા પડે? 220 રન મારે તો એની સરેરાશ કેટલી થઈ જશે? 55 રનની એની સરેરાશ પડે. એટલે દરેક મેચમાં એ 55 રન મારે એવું કહેવા માંગે છે. તો હવે આપણો પ્રશ્ન એ છે, તો ચોથી મેચમાં એને કેટલા રન મારવા પડે? તો આપણે ખબર છે કે 3 મેચનો કુલ એને 180 રન મારવા પડે અને 4 મેચની અંદર એને 220 રન મારવા પડે. તો 3 મેચમાં તો 180 રન મરાઈ જ ગયા છે, પણ એને ખરેખર 4 મેચના અંત સુધી કેટલા રન મારવા પડે? 220. તો ચોથી મેચમાં એટલે ચોથી વન ડેમાં એને કેટલા રન મારવા પડે? તો ચોથી વન ડે જે છે, તો ચોથી વન ડેમાં એને જે છે 220માંથી 180 એટલે કેટલા રન મારવા પડશે? 40 રન એને મારવા પડશે. આમાંથી આપણે આ બાદ કરીએ તો આપણે મળી જાય જવાબ કે કેટલા રન મારવા પડશે? 40. બધાને ખ્યાલ આવી ગયો હશે કે 3 મેચમાં 180 રન માર્યા હોય તો ચોથી મેચમાં એને કેટલા રન મારવા પડશે? 40 રન મારવા પડે. તો જ એની 4 મેચમાં કુલ રન કેટલા થશે? 220 થશે અને એની સરેરાશ બી કેટલી થશે? 55. તો આ પ્રશ્ન જે છે મેં તમને કીધું કે એમ સરવાળાની મેથડથી પણ તમે આ પ્રશ્ન સોલ્વ કરી શક્યા, કે આગળના જે પ્રશ્ન કર્યા છે તે તમે આ પદ્ધતિથી જ કર્યા છે. હવે આ પ્રશ્નને આપણે જો ડાયરેક્ટ સોલ્વ કરવો હોય તો આપણે કેવી રીતે સોલ્વ કરી શકાય? તો મિત્રો આપને કીધું છે, હવે બરાબર સમજો બધા, આ બરાબર શોર્ટકટ જે છે તે બરાબર બધાએ સમજવાનું છે. આપણે શું કીધું છે? એક ક્રિકેટર 3 વન ડે મેચમાં સરેરાશ 60 રન મારે છે, એટલે એની દર મેચમાં 60 રન તો જેટલા મારે જ છે. ચોથી વન ડેમાં મેચમાં તેને કેટલા રન કરવા જોઈએ કે જેથી એની 4 વન ડે મેચની સરેરાશ કેટલી થઈ જાય? 55. એટલે આપણે એમ કીધું છે કે પ્રથમ 3 મેચમાં એની સરેરાશ કેટલી છે? 60 3 મેચમાં, અને ચોથી મેચ રમશે એના પછી સરેરાશ કેટલી થઈ જાય છે? 55. એટલે આપણે જોઈ શકીએ છીએ કે સરેરાશમાં શું થયો છે? ઘટાડો થયો. સરેરાશમાં શું થઈ ગયો છે? ઘટાડો થયો ને. કેટલાનો ઘટાડો થયો? તો 60માંથી 55 એટલે 5 રનની સરેરાશનો ઘટાડો થયો. બરાબર સમજો, 5 રનની સરેરાશનો ઘટાડો થયો. એટલે એના 5 રન જે છે, સરેરાશમાં 5 રનનો ઘટાડો થઈ ગયો ને એનો, કેમ કે પહેલેની 3 વન ડે મેચમાં એના 60ની સરેરાશ હતી, પણ હવે ચોથી મેચ રમે છે એના પછી એની સરેરાશ કેટલી થઈ ગઈ છે? 55 થઈ ગઈ છે. એટલે 5 રનની સરેરાશનો ઘટાડો થયો. તો ખરેખર આ 5 રનની જે સરેરાશનો ઘટાડો થયો એનો અર્થ એ થાય કે એને જ્યારે ચોથી વન ડે રમે છે અને એના રન જે છે એને પોતાના રન 60 રનથી ઓછા માર્યા. પોતાના રન 60 રનથી કેટલા માર્યા? ઓછા રન માર્યા. અને ઓછા રન માર્યા એટલા માટે એની દરેક મેચમાં જે છે એ સરેરાશ જે છે એની ઘટી ગઈ છે. હવે દરેક મેચમાં એની સરેરાશ કેટલાથી ઘટી ગઈ છે? 5 રનથી ઘટી ગઈ છે. તો જો એક મેચમાં 5 રનથી ઘટે અને છેલ્લે કેટલી મેચ રમે છે? 4, તો કુલ એના કેટલા રન ઓછા માર્યા? તો કુલ રન કેટલા ઓછા માર્યા? બરાબર સમજો, કુલ રન કેટલા ઓછા માર્યા? તો એક મેચમાં એના 5 રન ઓછા પડ્યા, તો એના કુલ રન કેટલા ઓછા માર્યા? તો 20 રન ઓછા માર્યા. 20 રન ઓછા માર્યા કોના કરતા? તો પહેલે જે સરેરાશ 60 રન મારતો હતો, દરેક મેચમાં જે 60 રન મારતો હતો એની જગ્યાએ હવે એના જે છે આ મેચમાં 60 રનથી 20 રન એના ઓછા આવ્યા. જો એ પણ આ મેચમાં 60 રન મારતે તો એની સરેરાશ 60 જ હતી, પણ એની સરેરાશ ઘટી જાય છે, 55ની સરેરાશ થઈ ગઈ. એટલે દરેક મેચમાં એના 5 ઓછા થયા અને 5 જો ઓછા થયા તો એના 20 રન ઓછા થવાના. તો ખરેખર એની જે છે ચોથી મેચમાં એટલે ચોથી વન ડેમાં એના કેટલા રન થયા? તો એના કેટલા રન? તો એના 60 કરતાં એના ઓછા રન થયા, કેમ કે સરેરાશ ઘટી જાય છે. પણ એને કેટલા ઓછા રન માર્યા? તો 20 રન ઓછા માર્યા. તો ચોથી વન ડેમાં એના રન કેટલા થયા? 40 રન. તો તમે આ પ્રમાણે ડાયરેક્ટ કરી શકો. હવે મિત્રો જો તમારે જે છે આમાં કેવું થશે કે સરેરાશ ઘટે તો તમે આ રીતે પણ યાદ રાખી શકો. સરેરાશ ઘટે તો જે જૂની સરેરાશ છે એમાં ઓછા થશે. અને કેટલા ઓછા થશે? તો કુલ સંખ્યા જે થવાની ગુણ્યા સરેરાશમાં ઘટાડો જે છે તે આપણે લેવાનું. ખ્યાલ આવ્યો મિત્રો? કે આપણે એમ કહીએ છીએ કે આના પછીનામાં સરેરાશ કાં તો કેટલા થયા? તો જૂની સરેરાશ તમારી કેટલી છે? 60, અને કુલ સંખ્યા કેટલી થઈ ગઈ? 4, પણ સરેરાશ ઘટાડો કેટલો થયો? 5, જે તમને અહીંયાથી દેખાય છે. તો અહીંથી ડાયરેક્ટ તમને આ રીતે પણ તમે કરી શકો, તો ડાયરેક્ટ તમને જવાબ મળી શકે. પહેલો પ્રશ્ન હતો, તમને બધાને સમજાવ્યો કે કેવી રીતે થાય છે, એટલા માટે આપણે વાર લાગે છે, બાકી તરત જ ખબર પડી જાય. જો ફરીથી 60ના કેટલા થયા? 55, એટલે 5 રન ઘટ્યા.
સરેરાશમાં 5 ગઈટા પણ કેટલી મેચ થઈ ગઈ? 4 મેચ થઈ ગઈ, એટલે 5 ચોક 20 રન ગઈટા. તો જૂની સરેરાશ 60 છે, તેમાંથી 20 બાદ કરો એટલે ડાયરેક્ટ તમને જવાબ મળી જાય કેટલા? 40 રન એને ચોથી વનડેમાં માર્યા. ચાલો, બધાને ખ્યાલ આવી ગયો પ્રશ્ન? તો આ પ્રમાણે આ શોર્ટકટ કીથી પણ તમે આ પ્રશ્ન જે છે એ તમે સોલ્વ કરી શકો. ચાલો આગળ વધીએ. ચાલો બીજો પ્રશ્ન જોઈએ આપણે. રૈનાની 12 ઇનિંગની સરેરાશ રન 57 રન છે. 13મી ઇનિંગમાં તેને કેટલા રન કરવા જોઈએ કે જેથી સરેરાશ 7 રનથી વધી જાય? 7 રનથી શું થાય છે? વધી જાય છે. જો મિત્રો બરાબર સમજો. પહેલાં આપણે લખીએ કે રૈનાએ કેટલી મેચ રમે છે? 12 ઇનિંગ રમે છે, સોરી 12 ઇનિંગ રમે છે અને એની સરેરાશ કેટલી છે? 57 છે. 13મી ઇનિંગમાં, હવે આપણો પ્રશ્ન બાબત છે, 13મી ઇનિંગમાં તેને કેટલા રન કરવા જોઈએ કે જેથી સરેરાશ 7 રનથી વધી જાય? એટલે એની સરેરાશ 7 રનથી, સરેરાશમાં વધારો કહે છે, સરેરાશ કેટલા રનથી વધી જાય? 7 રનથી વધી જાય. એટલે ખરેખર અહીંયા જે છે એને સરેરાશ 64 જોઈએ. 7 રનથી અહીંયા વત્તા 7 કરશો, 7 રનથી સરેરાશ તમારી વધી જાય તો વત્તા કેટલા કરવા પડે? 7. એટલે હવે સરેરાશ કેટલી જોઈએ? 64. જો ચૂની પદ્ધતિથી કરીએ તો અહીંયા સરવાળો કેટલો થવાનો કે 12 મેચ જે છે, 12 ઇનિંગ જે છે એમાં સરેરાશ 57 રન મારે છે, એટલે કુલ રન એના કેટલા થવાના? તો 57 ગુણ્યા 12 એટલે 570 વત્તા 2 7 14 2 5 10 + 1 11 4 8 6 તો આ કેટલા થવાના? 684. એટલે ખરેખર એને 12 ઇનિંગમાં કુલ રન કેટલા માર્યા છે? 684. અને 13મી ઇનિંગ રમે છે ત્યારે એની સરેરાશ કેટલી થઈ ગઈ છે? 64. તો 13મી ઇનિંગમાં એના કુલ રન કેટલા થયા? તો 64 ગુણ્યા 13 એટલે 640. 3 4 12 3 6 18 + 1 19 તો 2 13 8 તો એના કેટલા થયા? 832. આ રીતે. અને ખબર છે કે જૂની પદ્ધતિ પ્રમાણે આપણે જો પ્રશ્ન સોલ્વ કરીએ એટલે સરવાળાના મદદથી જો આપણે પ્રશ્ન સોલ્વ કરીએ તો એના 13મી ઇનિંગમાં કેટલા રન માર્યા? તો 13મી ઇનિંગ જે છે તો 13મી ઇનિંગમાં રન કેટલા થવાના? તો આ ટોટલમાંથી આ ટોટલ બાદ કરો એટલે 832માંથી 684 બાદ કરો તો આ 8 4 અને 1 તો કેટલા રન માર્યા? 148 રન માર્યા. આ પ્રમાણે જે પ્રથમ મેથડ છે તે કે ભાઈ 12 ઇનિંગ થઈ, સરેરાશ આટલી થયા તો આટલા રન માર્યા. 13મી ઇનિંગમાં એના 7 રનથી સરેરાશ વધી ગઈ એટલે 57 64 થઈ ગયા. તો 13 ઇનિંગનો સરવાળો કેટલો થઈ ગયો? 832. તો 13 ઇનિંગના સરવાળામાંથી 12 ઇનિંગનો સરવાળો જો તમે બાદ કરીએ તો 100% તમને કયો મળશે કે 13મી ઇનિંગમાં એને કેટલા રન માર્યા તે તમને મળી જશે. બરાબર, બધાને ખ્યાલ આવી ગયો? તો અહીંયા જે છે આ બેઝિક પદ્ધતિ અને આ જ એની શોર્ટકટ પદ્ધતિ જો આપણે કરીએ તો મને કીધું જ છે કે મને શું કીધું છે કે એની સરેરાશ કેટલાથી વધી ગઈ છે? 7 રનથી વધી ગઈ છે. ક્યારે? જ્યારે 13મી ઇનિંગના એને જ્યારે 13મી ઇનિંગ રમે છે ત્યારે એની સરેરાશ કેટલાથી વધી ગઈ છે? 7 રન. એટલે કુલ એને કેટલા રન વધારે માર્યા? તો કુલ રન, હવે અહીંયા સરેરાશમાં વધારો થયો છે, સમજો સરેરાશમાં શું થયો છે? વધારો. તો કુલ રનમાં કેટલા વધારો માર્યો? કુલ રનનો વધારો. બરાબર, આપણે એમ જોઈએ કે કુલ રનનો વધારો કેટલો થયો? તો ભાઈ એના દરેક મેચમાં 7 રન વધી ગયા. એવી કેટલી ઇનિંગ રમે છે? 13 ઇનિંગ રમે છે. તો ખરેખર એને 91 રન વધારે માર્યા. પણ 91 રન કોના કરતાં વધારે માર્યા? કે જે પહેલી એની સરેરાશ જ્યારે એ 57 રન દરેક મેચમાં 57 રન મારતો હતો એના કરતાં એને 91 રન વધારે માર્યા. તો 13મી વનડેમાં રન કેટલા માર્યા? તો જૂની સરેરાશ જે 57 જે છે એમાં 91 ઉમેરી દઉં એટલે ડાયરેક્ટ તમને 138 રન તમને મળી જાય. અહીંયા આપણે કસરત કરવાની જરૂર આવતી નથી, ખાલી સમજવાનું છે. 7 રનથી સરેરાશ વધી ગઈ. કેટલી ઇનિંગ રહીમાં? 13 ઇનિંગ રહીમાં. તો 13 ગુણ્યા 7 કેટલા? 91. પણ સરેરાશમાં વધારો થાય છે એટલે જૂની સરેરાશમાં વધારો થાય તો આપણે ઉમેરવાનો એટલે કેટલા થાય? 57 વત્તા 91 તો જવાબ કેટલા આવશે? 148. ચાલો, બધાને ખબર પડી ગઈ પ્રશ્ન? તો તમે આ પદ્ધતિથી પણ કરી શકો, તમે ડાયરેક્ટ પણ કરી શકો, પણ ડાયરેક્ટ કરતાં શીખી જાઓ. ફટાફટ પ્રશ્ન તમને મળી જશે. હવે તમને 2 પ્રશ્ન પરથી ખ્યાલ આવી ગયા. જો ઘટે તો જૂની સરેરાશમાંથી ઘટાડો માઇનસ કરવાનો અને જો વધે તો જૂની સરેરાશમાં વધારો આપણે ઉમેરવાનો. ખાલી આટલું જ ધ્યાન રાખવાનું છે, ઘટાડો અને વધારો. આ 2 વસ્તુ જે છે, ઘટે તો ઘટાડવાનું, વધે તો વધારવાનું, પણ કેમાં? જૂની સરેરાશમાં. તો આ તમારે ખાસ આવા પ્રશ્નમાં તમારે સમજવાનું છે. ચાલો, ધોની સાહેબ આવી ગયા છે હવે ક્રિકેટ રમવા માટે. તો ધોની સાહેબ એમ કહે છે કે ત્રીજા પ્રશ્નની અંદર ધોનીની 11 ઇનિંગની સરેરાશ 57 રન છે. હવે આપણે એમ કીધું છે કે ધોની પણ 11 ઇનિંગમાં સરેરાશ કેટલી મારે છે? 57 રનની સરેરાશ છે. એટલે દરેક મેચમાં 57 રન જેટલા તો મારે જ છે. જે પૈકી પ્રથમ 6 ઇનિંગની સરેરાશ 60 રન છે, કે જેમાં
પ્રથમ 6 ઇનિંગ જે છે એમાં એના સરેરાશ કેટલા છે 60 રન છે અને અંતિમ 6 ઇનિંગમાં સરેરાશ જે છે 56 રન હોય અને અંતિમ 6 ઇનિંગમાં એની સરેરાશ કેટલી છે 56 રનની છે. તો છઠ્ઠી ઇનિંગમાં ઓકે અહીંયા થોડુંક લખાણમાં ભૂલ છે, તો છઠ્ઠી ઇનિંગમાં તેમને કેટલા રન કર્યા હશે? તો આપણે એમ કહે છે કે છઠ્ઠી ઇનિંગમાં એને કેટલા રન માર્યા છે. હવે મિત્રો અહીંયા તમે પ્રશ્ન જોઈ શકો છો બરાબર કે ખરેખર ધોની તો 11 જ ઇનિંગ રમે છે અને 11 ઇનિંગમાં એના 57 રનની સરેરાશ છે, પણ પ્રશ્ન એમ કહે છે કે પ્રથમ 6 ઇનિંગમાં સરેરાશ આટલી છે, અંતિમ 6 ઇનિંગમાં સરેરાશ આટલી છે. હવે પ્રથમ 6 અને અંતિમ 6 એટલે તમને ખ્યાલ તો આવી જ જાય કે અહીંયા તો 12 ઇનિંગની વાત કરે છે, પણ ખરેખર અહીંમાં કેટલો છે 11. તો અહીંયા એનો અર્થ શું થશે? એનો અર્થ એ થશે કે એકાદ ઇનિંગ જે છે તે રિપીટ થઈ છે, એકાદ ઇનિંગની ગણતરી 2 વાર થઈ છે. હવે કેવી રીતે થાય છે તે આપણે સમજીએ. તો પહેલે તો પ્રથમ આપણે કીધું છે કે 11 ઇનિંગ, જો 11 ઇનિંગ લખીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. હવે 11 ઇનિંગ જે છે તો 11 ઇનિંગ જે છે એમાં આપણે કીધું છે કે ધોની જ્યારે 11 ઇનિંગ રમે છે તો એની સરેરાશ કેટલી છે? તો 57 છે. એટલે ખરેખર એમાં એને કુલ રન કેટલા માર્યા? તો એના કુલ રન માર્યા 57 ગુણ્યા 11 એટલે 570 વત્તા 57 તો 7 12 627 થશે. તો એના કેટલા રન થયા છે? એટલે કુલ રન એને 11 ઇનિંગમાં કેટલા રન માર્યા છે? તો અહીંયા જે છે 627 રન જે છે 627 રન એને કુલ માર્યા છે. બધાને ખ્યાલ આવી ગયો? હવે આપણે પ્રશ્ન એમ કહે છે કે જેમાંથી પ્રથમ 6 ઇનિંગ, હવે પ્રથમ 6 ઇનિંગ પકડીએ એટલે આ પ્રથમ 6 ઇનિંગ, તો પ્રથમ 6 ઇનિંગ એટલે એને આપણે N1 લઈ લઈએ કે પ્રથમ 6 ઇનિંગમાં એને કેટલા રન સરેરાશ રન કેટલા માર્યા છે 60. એટલે ખરેખર એને પ્રથમ 6 ઇનિંગમાં એને કુલ રન સરેરાશ માર્યા છે, ભૂલ પડે છે, સરેરાશ કેટલા માર્યા છે 60 રન કર્યા છે. તો ખરેખર એનો સરવાળો કેટલો થવાનો? તો એના કુલ રનનો સરવાળો 60 ગુણ્યા 6 એટલે 360 રન થયા એના. એટલે પ્રથમ 6 ઇનિંગમાં એને કેટલા રન માર્યા છે 360. અને હવે આપણે એમ કહે છે કે અંતિમ 6 ઇનિંગ, હવે અંતિમ 6 ઇનિંગ આપણે પકડીએ એટલે છેલ્લી 3, હવે એક અહીંયાથી શરૂઆત થશે 1 2 3 4 5 ને 6 બરાબર. તો અંતિમ 6 ઇનિંગ એને આપણે N2 લઈ લઈએ કે N2 બરાબર 6 અને એમાં એની સરેરાશ રન કેટલા માર્યા છે? તો એના માર્યા છે અંતિમ 6 ઇનિંગમાં સરેરાશ કેટલા છે 56 છે. તો અંતિમ 6 ઇનિંગનો સરવાળો કેટલો થવાનો? 6 છંગ 36 એટલે 3 6 5 30 પ્લસ 336 રન માર્યા છે. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે પ્રશ્ન જો તમે સમજો તો ધોની 11 ઇનિંગ રમે છે અને 11 ઇનિંગમાં આ 11 ઇનિંગમાં એની સરેરાશ કેટલી છે 57 છે. એટલે ખરેખર એને કુલ રન તો કેટલા માર્યા છે 627, પણ પ્રથમ 6 ઇનિંગની સરેરાશ એની 60 છે જેમાં 360 રન થયા અને અંતિમ 6 ઇનિંગમાં એની સરેરાશ 56 છે તો એના કુલ રન થયા 336. તો તમને અહીંયા જોઈ શકો છો કે પ્રથમ 6 ઇનિંગમાં પણ આ જે છઠ્ઠી ઇનિંગ જે છે એના રનનો સમાવેશ થાય છે, આ છઠ્ઠી ઇનિંગનો, અને એ જ પ્રમાણે છેલ્લી 6 ઇનિંગમાં પણ આ છઠ્ઠી ઇનિંગનો સમાવેશ થાય છે. એટલે આપણે એમ કહી શકાય કે 12 ઇનિંગ શા માટે થાય છે? કારણ કે પહેલી 6 ઇનિંગમાં તો છઠ્ઠી ઇનિંગનો ગણતરી થઈ જ છે, પણ અંતિમ 6 ઇનિંગમાં પણ છઠ્ઠી ઇનિંગની આપણે ગણતરી થઈ છે. એટલા માટે જે છે અહીંયા કુલ કેટલી ઇનિંગ થઈ ગઈ? અહીંયા કુલ થઈ ગઈ છે આપણે 12 ઇનિંગ. હવે આપણે શોધવાનું છે કે છઠ્ઠી ઇનિંગમાં એને કેટલા રન માર્યા. તો મિત્રો તમે જોઈ શકો છો કે સપોઝ આપણે એમ સમજી શકીએ કે આ 6 ઇનિંગને આ 6 ઇનિંગનો જો સરવાળો કરીએ તો 12 ઇનિંગ થાય અને 12 ઇનિંગનો કુલ રન જે છે એ 360 વત્તા 336 થશે. પણ આ 12 ઇનિંગમાંથી જો આપણે 11 ઇનિંગના રન બાદ કરી નાખીએ તો જે એક્સ્ટ્રા ઇનિંગ ઉમેરાઈ ગઈ છે છઠ્ઠી ઇનિંગ તો એ આપણે મળી જશે. ખ્યાલ આવ્યો બધા મિત્રોને? ફરીથી પ્રથમ 6 ઇનિંગનો જે છે રન 360 અને અંતિમ 6 ઇનિંગના રન કેટલા થયા 336. જો આ બંનેનો સરવાળો કરીએ તો આ સરવાળો કોનો મળવાનો? 12 ઇનિંગનો સરવાળો મળવાનો. અને 12 ઇનિંગનો સરવાળો એટલે એમાં એક ઇનિંગ વધારે છે કઈ? છઠ્ઠી ઇનિંગ. તો આ 12 ઇનિંગના સરવાળામાંથી જો 11 ઇનિંગનો સરવાળો એટલે 11 ઇનિંગના કુલ રન જો આપણે બાદ કરીએ તો રહેશે કયા? છઠ્ઠા ઇનિંગના રન. તો અહીંયાથી તમે ડાયરેક્ટ કરી શકો કે છઠ્ઠી ઇનિંગ જે છે કે છઠ્ઠી ઇનિંગમાં એના રન કેટલા થયા? તો એના રન આપણે કેવી રીતે કરશું? તો આનું T1 પ્લસ T2 માઇનસ T એટલે બંનેના સરવાળો 360 વત્તા 336 માંથી કેટલા? 627 આપણે બાદ કરવાના. એટલે અહીંયા જોઈએ તો 6 9
696માંથી આપણે 627 બાદ કરીએ તો 696માંથી 627 આપણે બાદ કરીએ તો 8, 16માંથી 7 જશે તો 9 અને આ 6, તો એને કેટલા રન માર્યા છે? 69 રન જે છે તે એને માર્યા છે. કઈ ઇનિંગમાં? તો છઠ્ઠી ઇનિંગમાં. એટલે ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર સી. બધા મિત્રોને ખ્યાલ આવી ગયો છે આ પ્રશ્ન, કે આ પ્રશ્ન જે છે તમે આ રીતે સોલ્વ કરી શકો. સરવાળાના મદદથી તમે આ પ્રશ્ન જે છે ઇઝીલી સોલ્વ કરી શકો. બધા મિત્રોને ખ્યાલ આવી ગયો છે કે પ્રશ્ન કેવી રીતે સોલ્વ થાય, અને ખાસ કરીને બધાને સમજ પણ પડી ગઈ હશે કે ખરેખર આ પ્રશ્ન જે છે તમે કેવી રીતે સોલ્વ કરી શકો. બધાને ખ્યાલ આવી ગયો મિત્રો? ચાલો આપણે આગળ વધીએ. ચાલો પ્રશ્ન જુઓ તમે. ચોથો પ્રશ્ન છે, કોઈ એક વર્ગમાં 20 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. હવે આ બધા પ્રશ્ન છે ને ખાલી એમ આપણે પ્રકાર બદલાઈ જાય, કે આગળના આપણે પ્રશ્ન જોયા 3 પ્રશ્ન તો ક્રિકેટવાળા આવી ગયો. હવે આ પ્રશ્ન જે છે તે વિદ્યાર્થી અને શિક્ષકવાળા પ્રશ્ન આવી ગયા. બધાની શોર્ટકટ સમજવાની પદ્ધતિ બધાની સરખી જ છે. પ્રશ્ન બદલાયા કરે, પદ્ધતિ બદલાયા કરે, આપણે એમ કે પ્રકાર બદલાયા કરે. ક્રિકેટ આધારિત દાખલાઓ, શિક્ષક અને છોકરાઓ આધારિત દાખલાઓ, કાં તો વિદ્યાર્થી આધારિત દાખલાઓ, પણ બધાની પેટર્ન સરખી છે, શોર્ટકટ સરખી છે. તમારે ખાલી સમજવાનું છે કે પ્રશ્ન કેવી રીતે સોલ્વ થાય. તો મિત્રો આ પ્રશ્ન એમ કહે છે કે કોઈ એક વર્ગમાં 20 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર કેટલી છે? 15 વર્ષ છે. એટલે કોઈ એક વર્ગમાં 20 વિદ્યાર્થીઓ જે છે એ લોકોની સરેરાશ ઉંમર કેટલી છે? 15 વર્ષ છે. હવે જો એક શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે, જો આમાં કોઈ શિક્ષકની ઉંમર આપણે ઉમેરી દઈએ તો સરેરાશ 2 વર્ષ વધી જાય છે. તો સરેરાશ ઉંમરમાં કેટલાનો વધારો થવાનો? 2 વર્ષનો વધારો થવાનો. તો શિક્ષકની ઉંમર કેટલી હશે? તો આમાંથી શિક્ષકની ઉંમર કેટલી? આ પ્રશ્નની શોર્ટકટ જે અગાડી આપણે ક્રિકેટમાં શીખ્યા છે ને તે સેમ જ છે, ને પ્રશ્ન પણ એવો જ છે. તમે જો તો આપણે એમ કહે છે કે કોઈ એક વર્ગમાં 20 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. હવે વિદ્યાર્થીઓ કેટલા છે? 20. સરેરાશ કેટલી છે? 15. તો ખરેખર આપણે એમ ખ્યાલ આવી જાય કે બધાની ઉંમરનો જો સરવાળો કરીએ તો 15 ગુણ્યા 20 કરીએ તો એ કેટલા થવાના? 15 દુ 30, 300 વર્ષ થવાના. જે હવે આપણે ખબર છે કે આ વસ્તુ આપણે કરવાની જ છે, કે કોઈ એક વર્ગમાં 20 વિદ્યાર્થીની સરેરાશ ઉંમર કેટલી છે? 15. તો બધા વિદ્યાર્થીઓનો ઉંમરનો સરવાળો કેટલો થવાનો? 300 વર્ષ. હવે જો એક શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે, જો શિક્ષક ઉમેરાઈ જાય તો સંખ્યા 20ની જગ્યાએ કેટલી થઈ જવાની? 21. તો સરેરાશ 2 વર્ષ વધી જાય છે. એટલે સરેરાશમાં જે છે વધારો કેટલો થયો? 15ના કેટલા થઈ જવાના? 17. તો સરેરાશમાં 2 વર્ષ વધે છે. તો 15ના થઈ ગયા 17. ને હવે આ શિક્ષક સાથે જો આપણે વિદ્યાર્થીની ઉંમરનો સરવાળો કરીએ તો એ સરવાળો કેટલો થવાનો છે? તો 17 ગુણ્યા 21. તો હવે 17 ગુણ્યા 21 કરવાના, એટલે 21 ગુણ્યા આપણે જો 17 કરીએ તો 210, 7 × 7, 7 દુ 14, તો 7, 5 અને 3 તો કેટલા થવાના? 357 વર્ષ. તો મિત્રો આ જે સરવાળો આપણે મળ્યો છે એ કોનો સરવાળો મળ્યો છે? વિદ્યાર્થીઓ વત્તા શિક્ષકનો સરવાળો. તો મિત્રો હવે આપણો પ્રશ્ન જે છે કે શિક્ષકની ઉંમર કેટલી, તો આપણે એ પ્રશ્ન સોલ્વ થઈ જાય કે ભાઈ શિક્ષકની ઉંમર કેટલી. તો શિક્ષકની ઉંમર જે છે તો આપણે 357માંથી આ 300 બાદ કરતાં આપણે જવાબ કેટલો મળશે? 57 વર્ષ. બધાને ખબર પડી ગઈ હશે. કેમ? કારણ કે આ જે સરવાળો છે એ શિક્ષક વત્તા વિદ્યાર્થીઓ છે. એમાં જો વિદ્યાર્થીનો ઉંમરનો સરવાળો આપણે બાદ કરીએ તો કોની ઉંમર બાકી રહેશે? શિક્ષકની. એટલે શિક્ષકની ઉંમર કેટલી થશે? 357માંથી 300 બાદ કરતાં 57 વર્ષ જે છે એ કોની ઉંમર મળવાની? આપણે શિક્ષકની ઉંમર મળી જશે. અને એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો મેં તમને જે કીધું કે ડાયરેક્ટલી તમે કરી શકો. તમને ખબર છે કે વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર કેટલી છે? 15 વર્ષ. અને જો તમે એમ સમજો કે વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર કેટલી છે? 15 વર્ષ. જો શિક્ષક બી 15 વર્ષનો હશે તો સરેરાશમાં કોઈ ફરક આવતો નથી. પણ શિક્ષક જેવો ઉમેરાય છે તેમાં સરેરાશમાં 2નો વધારો થયો. સરેરાશમાં 2નો વધારો થયો એટલે કુલ વધારો. હવે આમાં શું થાય છે? વધારો. કુલ વધારો કેટલો થવાનો? તો ખરેખર સંખ્યા થઈ ગઈ કેટલી? 21. તો સંખ્યા થઈ ગઈ 21. અને દરેકની ઉંમરમાં 2 વર્ષનો વધારો થયો. કેમ 2 વર્ષનો વધારો થયો? કારણ કે શિક્ષક ઉમેરાય છે. તો શિક્ષક જેવું આવે છે તેમ દરેકની ઉંમરમાં 2 વર્ષ વધી ગયા. શિક્ષક સાથે એટલે 21 જણની ઉંમરમાં 2 વર્ષ વધવાના. તો 2 × 2, 2 દુ 4. તો ખરેખર શિક્ષક જે છે 42 વર્ષ વધારે લઈને આવે છે. પણ કોના કરતાં વધારે લઈને આવે છે? તો જૂની સરેરાશ 15 કરતાં વધારે લઈને આવે છે. એટલે અહીંયાથી તમને ડાયરેક્ટ જવાબ મળે કે શિક્ષકની ઉંમર જે છે એ કેટલી થવાની? તો 15 વત્તા 42. ડાયરેક્ટ તમને 57 વર્ષ જે છે એ તમને જવાબ મળી જાય. ખૂબ જ સિમ્પલ અને સરળ આ પદ્ધતિને તમારે યાદ રાખવાનું છે. તરત જ ફટાફટ તમે પેન ઉચક્યા વગર તમે પ્રશ્ન સોલ્વ કરી શકો. શિક્ષક ઉમેરાય છે, 2થી સરેરાશ વધે છે. કુલ ગણતરી કેટલી થવાની? 21. 21 ગુણ્યા 2 42. 42માં તમે 15 ઉમેરો એટલે તમને શિક્ષકની ઉંમર તમને મળી જશે. તો આ શોર્ટકટ કીને છે ખાસ આપણે ધ્યાનમાં
રાખવાનું. ચાલો, બધાને ખ્યાલ આવી ગયો હશે પ્રશ્ન, બધાને મજા આવી ગઈ હશે આ પ્રશ્નની અંદર. સેમ પ્રશ્ન આપણે કર્યો રનવાળો પણ એ ક્રિકેટનો પ્રશ્ન કહેવાય, આ શિક્ષક અને વિદ્યાર્થીનો પ્રશ્ન કહેવાય. ખાલી આટલો જ ફરક છે, બાકી બધું સરખું જ છે. ચાલો, બધાને મજા આવતી હશે પ્રશ્નની અંદર. આવા બધા પ્રશ્ન આવે તો ખરેખર ઇન્ટરેસ્ટિંગ બને અને મજા પણ આવે. હવે જો એ જ પ્રકારનો પ્રશ્ન છે, તમે મોડે મોડે કરી શકો બધા પ્રશ્ન. કોઈ એક વર્ગમાં 18 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર કેટલી છે? 22 વર્ષ છે. 18 વિદ્યાર્થીઓ છે, એ લોકોની સરેરાશ કેટલી છે? 22 વર્ષ છે. જો તેમાં એક શિક્ષક અને એક વિદ્યાર્થીનો વધારો કરવામાં આવે. હવે મિત્રો થોડો પ્રશ્નમાં બદલાયો, પ્રશ્નમાં ટ્વિસ્ટ આવ્યો છે. એ ટ્વિસ્ટ શું છે કે તેમાં એક શિક્ષક અને એક વિદ્યાર્થી, એટલે ખરેખર કેટલા જણ વધ્યા? 2 જણ વધ્યા. તો એક શિક્ષક અને એક વિદ્યાર્થીનો વધારો કરવામાં આવે તો સરેરાશ 1 વર્ષથી વધી જાય છે. તો સરેરાશમાં કેટલાનો ફરક આવી ગયો? 1 વર્ષ. એટલે દરેકની ઉંમરમાં 1 વર્ષ વધે છે, એમ કહે છે. દરેકની ઉંમરમાં 1 વર્ષ વધે છે. તો શિક્ષક અને આવનાર વિદ્યાર્થીની સરેરાશ ઉંમર કેટલી? તો શિક્ષક અને જે નવો વિદ્યાર્થી આવે છે એ બંનેની સરેરાશ આપણે શોધવાની છે. ખ્યાલ આવ્યો મિત્રો? ચાલો, તો અહીંયા જે છે પહેલે પ્રથમ બેઝિક પદ્ધતિથી આપણે પ્રશ્ન સોલ્વ કરીએ. તો બેઝિક પદ્ધતિ એમ કહે છે, આપણે થોડો કલર બદલીએ, કલર મને વધારે ગમે. તો પહેલે આપણે એમ કહે છે કે 18 વિદ્યાર્થીઓ છે, સરેરાશ કેટલી છે? 22. તો એ 18 વિદ્યાર્થીઓનો જો સરવાળો કરીએ, ઉંમરનો સરવાળો કરીએ તો 22 ગુણ્યા 18 કરવાના એટલે 220. 8 દુ 16, 8 દુ 16 ને 1 17, તો કેટલા થવાના? 396. તો 396 વર્ષ જે છે એ 18 વિદ્યાર્થીઓના ઉંમરનો સરવાળો થવાનો. હવે તમને એમ કહે છે કે જો તેમાં એક શિક્ષક અને એક વિદ્યાર્થીનો ઉમેરો, એટલે 2 વ્યક્તિનો વધારો થવાનો. એટલે સંખ્યા કેટલી થઈ જશે? 18ની જગ્યાએ થવાની 20. અને સરેરાશમાં કેટલાનો વધારો થાય છે? તો 1 વર્ષનો વધારો થાય છે. આપણે કીધું છે સરેરાશમાં કેટલા વર્ષનો વધારો થાય છે? 1 વર્ષથી વધે છે. એટલે કેટલા થવાના? 23 થવાના. તો હવે જો આપણે સરવાળો કરીએ તો આ સરવાળો કોનો છે? 18 વિદ્યાર્થીઓ તો છે જ, પણ એમાં એક શિક્ષક અને એક વિદ્યાર્થી જે ઉમેરાયો એની સાથેનો સરવાળો કેટલો થાય છે? તો શૂન્યતા આવશે. 3 દુ 6, 2 3 6, 2 2 4. તો આ કેટલા થવાના? 460 વર્ષ. તો હવે બધાને જ ખબર છે કે અહીંયા સંખ્યામાં તમને દેખાય છે કે પહેલાં 18 હતા અને 20 હતા. તો બાકીના જે 2 વધ્યા છે એ કોણ છે? શિક્ષક અને વિદ્યાર્થી. તો અહીંયા આપણે 460માંથી 396 બાદ કરીએ તો સરવાળો કોનો બચશે? તો એ સરવાળો કોનો બચશે? પહેલાં શિક્ષકનો અને પ્લસ વિદ્યાર્થીનો. એટલે શિક્ષક અને વિદ્યાર્થીની સરેરાશ આપણે શોધવાની છે. તો 2 વ્યક્તિ અહીંયા વધારેના છે. પહેલાં 18 હતા, પછી 20 હતા, એટલે ફરક કેટલો આવ્યો? 2નો. તો અહીંયા સરવાળો જે છે આ બંનેનો સરવાળો કેટલો થયો? આ બંને એટલે શિક્ષક અને વિદ્યાર્થીનો સરવાળો કેટલો થવાનો? તો 460માંથી 396 બાદ કરતાં 64 વર્ષ. તો શિક્ષક અને વિદ્યાર્થીનો ઉંમરનો સરવાળો કેટલો થશે? 64 વર્ષ. બધા મિત્રોને ખ્યાલ આવી ગયો? 20 જે છે, સંખ્યા જે 20 છે, જેમાં શિક્ષક અને એક વિદ્યાર્થી વધારે છે, એ લોકોનો સરવાળો 460 વર્ષ છે. અને 18 જે વિદ્યાર્થીઓ છે એ લોકોનો સરવાળો કેટલો છે? 396 વર્ષ છે. તો આમાંથી આપણે આ બાદ કરીએ તો બાકીના જે 2 જે છે શિક્ષક વત્તા વિદ્યાર્થીની ઉંમરનો સરવાળો મળી જશે. કેટલો મળી જશે? 64 વર્ષ. તો એમની જો સરેરાશ શોધીએ તો 64 ભાગ્યા 2 એટલે કેટલા થવાના? 32 વર્ષ. એટલે જવાબ કેટલો આવશે? 32 વર્ષ જે છે તે આવશે જવાબ. બધાને ખબર પડી ગઈ? તો અહીંયા જે છે પ્રશ્ન તમે જે છે આ પ્રમાણે તમે આ પ્રશ્ન જે છે સોલ્વ કરી શકો. આ આપણે સરવાળાની પદ્ધતિ જે આપણે જોયું. હવે શોર્ટકટ પદ્ધતિ આપણે જોઈએ. તો શોર્ટકટ પદ્ધતિ આપણે આ રીતે એનો ઉપયોગ થશે. આપને ખબર છે કે જેવું આપણે શિક્ષક અને વિદ્યાર્થી ઉમેરાય છે, દરેકની ઉંમરમાં કેટલાનો ફરક આવ્યો? દરેકની ઉંમરમાં 1 વર્ષનો ફરક આવ્યો. અને આપણે ખબર પડી ગઈ કે સંખ્યા જે પહેલાં 18 હતી તેની 20 થઈ ગઈ, પણ સરેરાશ વધારો કેટલાનો છે? સરેરાશ વધારો કેટલાનો છે? 1નો છે ને સરેરાશ વધારો. તો 2 વ્યક્તિ આવે છે, 1 વર્ષ જે છે સરેરાશ વધારો વધી ગયો છે. એટલે ખરેખર જે છે તમે જોવા જાઓ તો અહીંયા એક વ્યક્તિ જે છે એટલે કુલ સરવાળો કેટલો થવાનો? તો 20 × 21 તો કેટલા થાય છે? 20 વર્ષ. પણ આ કેટલા વ્યક્તિ લઈને આવ્યા છે? 2 વ્યક્તિ લઈને આવ્યા છે. બરાબર? એટલે તમારે આ પ્રશ્ન આ રીતે સમજવાનો કે હવે સંખ્યા થઈ ગઈ 20, કેમ કે શિક્ષક અને વિદ્યાર્થી ઉમેરાયા એટલે સંખ્યા કેટલી થઈ ગઈ? 20. અને એ જ્યારે ઉમેરાય છે ત્યારે દરેકમાં સરેરાશ કેટલાનો વધારો થયો છે? 1નો વધારો થયો. એટલે કુલ વધારો કેટલાનો છે? એટલે કુલ વધારો જે છે એ 20 વર્ષનો છે. હવે કુલ વધારો એ 20 વર્ષનો છે, પણ આ 20 વર્ષનો વધારો કેટલા વ્યક્તિ લઈને આવ્યા? 2 વ્યક્તિ લઈને આવ્યા. તો એક વ્યક્તિ કેટલું વધારે લઈને આવશે? તો એક વ્યક્તિ જે છે એ 20 ભાગ્યા 2 તો કેટલા? 10 વર્ષ વધારે લઈને આવશે. કેમ કે આ 2 વ્યક્તિ લઈને આવે છે. 2 વ્યક્તિ જ્યારે ઉમેરાય છે
તો ખરેખર 20 વર્ષનો કુલ વધારો થયો. તો એક વ્યક્તિ કેટલું વધારે લઈને આવશે? 10 વર્ષ વધારે લઈને આવશે. તો ખરેખર સરેરાશ જે છે કે સરેરાશ કોની? આ શિક્ષક પ્લસ એક જે વિદ્યાર્થી જે છે એની સરેરાશ કેટલી થવાની? તો એની સરેરાશ થશે કે જે જૂની સરેરાશ છે એ કેટલી છે? 22 વર્ષ. તો એમાં આ 10 ઉમેરવાના એટલે તમને ડાયરેક્ટ જવાબ મળે 32 વર્ષ. આમાં ખાસ આપણે અલગ ધ્યાન શું રાખવાનું કે જ્યારે બે વ્યક્તિ ઉમેરાય છે તો જે વધારો જે છે એની પણ આપણે સરેરાશ કાઢી નાખવાની કે વધારો 20 વર્ષ છે પણ વ્યક્તિ કેટલા છે? 2 છે. તો એક વ્યક્તિ કેટલું વધારે લઈને આવશે? 10 વર્ષ વધારે લઈને આવશે. તો આ 10 જે છે એ તમારે જૂની સરેરાશમાં ઉમેરવાની. તો ત્યાંથી પણ તમારો પ્રશ્ન જે છે એ સોલ્વ થઈ જશે. બધા મિત્રોને ખ્યાલ આવી ગયો. 5મો પ્રશ્ન આપણે જોયો. આ તમારી શોર્ટકટ ટીક થઈ ગઈ. આ બેઝિક મેથડ થઈ ગઈ. તમે કોઈ પણ પદ્ધતિથી આ પ્રશ્ન તમે સોલ્વ કરી શકો. પણ પરીક્ષાની અંદર તો તમારે ઝડપમાં પ્રશ્ન સોલ્વ કરવો હોય તો તમારે આ પદ્ધતિનો તમારો ઉપયોગ કરવો પડશે. ચાલો આગળ વધીએ મિત્રો. રવિવારથી શરૂ થતા જૂન મહિનામાં એક લાઇબ્રેરીમાં રવિવારે સરેરાશ 510 મુલાકાતીઓ આવે છે. એટલે રવિવારથી શરૂ થતા જૂન મહિનામાં લાઇબ્રેરીમાં રવિવારે સરેરાશ 510 મુલાકાતીઓ આવે છે અને અન્ય દિવસે સરેરાશ 240 મુલાકાતીઓ આવે છે. તો સંપૂર્ણ મહિનામાં દરરોજના સરેરાશ મુલાકાતીઓની સંખ્યા કેટલી? તો આપણે એમ કહીએ છીએ કે સંપૂર્ણ મહિનાની દરરોજની સરેરાશ મુલાકાતીઓની સંખ્યા કેટલી? ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે રવિવારથી શરૂ થતા જૂન મહિનામાં, હવે જૂન મહિનામાં કેટલા દિવસ આવે પહેલાં તો એ સમજવાનું, કેમ કે આપણે એમ કહીએ છીએ કે છેલ્લા તો સંપૂર્ણ મહિનાના દરરોજની સરેરાશ મુલાકાતી કેટલી હશે તે આપણે શોધવા છે. તો આપણે ખબર છે કે જૂન મહિનામાં કેટલા દિવસ આવશે? 30 દિવસ આવશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન. તો જૂનના કેટલા દિવસ છે? 30 દિવસ છે. ખ્યાલ આવી ગયો મિત્રો? પહેલાં તો પ્રથમ એ જોઈ લેવાનું. અને આપણે એમ કહીએ છીએ કે આ મહિનો ક્યારથી શરૂઆત થાય છે? રવિવાર. જો મહિનો રવિવારથી શરૂઆત થાય, મહિનો જો રવિવારથી શરૂઆત થાય તો પહેલી તારીખ કઈ આવવાની? રવિવાર. તો બીજો રવિવાર ક્યારે આવશે? 7. ત્રીજો રવિવાર કેટલા આવશે? ક્યારે આવશે? 14. પછી 21, પછી 28. એટલે ખરેખર કેટલા રવિવાર આવવાના? 5 રવિવાર આવશે. જો 5 રવિવાર આવશે તો બાકીના આ મહિનામાં બાકીના દિવસો કેટલા રહ્યા? 25 જે છે તે બાકીના દિવસો. બાકીના દિવસો એટલે શું? કે જે આપણે એમ કહીએ કે સોમવારથી શનિવાર સુધીના દિવસો, તે કેટલા થવાના? 25. આપણે ખાસ સમજવાનું છે. પ્રશ્ન જેવો ચાલુ થાય કે રવિવારથી શરૂ થતા જૂન મહિનામાં, રવિવારથી શરૂ થતા જૂન મહિનામાં એટલે જૂન મહિનાના 30 દિવસ આવે, જેમાં પ્રથમ દિવસ જો રવિવાર હોય તો એ મહિનામાં કેટલા રવિવાર આવશે? 5 રવિવાર આવશે. તમે જોઈ શકો છો. અને બાકીના 25 દિવસ જે છે એ સોમવારથી શનિવાર બધા થઈ જશે. તો પ્રશ્ન આપણે એમ કહે છે કે એક લાઇબ્રેરીમાં રવિવારે સરેરાશ 510 મુલાકાતીઓ. રવિવારે સરેરાશ 510 મુલાકાતીઓનો અર્થ એ થાય કે દર રવિવારે 510 મુલાકાતીઓ આવે છે અને અન્ય દિવસમાં 240, એટલે બાકીના સોમવારથી શનિવારમાં દરરોજના કેટલા આવે છે? 240 આવે છે. તો આખા મહિનાની સરેરાશ શોધવાની. તો આપણે અહીંયા આખા મહિનાની જો સરેરાશ શોધવાની છે તો આપણે કેવી રીતે શોધીશું? તો પ્રથમ તો જે છે કે પ્રથમ આપણે 5 રવિવાર લઈએ અને 5 રવિવારમાં સરેરાશ કેટલા વિદ્યાર્થીઓ કેટલા મુલાકાતીઓ આવે છે? 510. તો ખરેખર કુલ કેટલા લોકો રવિવાર આવ્યા? તો 5 0 0, 5 1 5, 5 5 25. તો 2550 મુલાકાતીઓ જે છે એ રવિવારે આવીને ફરી ગયા છે. આપણે એવું સમજીએ. અને રવિવાર આવીને લાઇબ્રેરીમાં આવી ગયા છે. અને બાકીના 25 દિવસોમાં સરેરાશ કેટલી છે? બાકીના 25 દિવસોમાં સરેરાશ કેટલી છે? 240. તો ખરેખર કેટલી સંખ્યા આવ્યા? તો અહીંયા 25 ગુણ્યા 240 કરશું તો આ 24નો વર્ગ એટલે 576 વત્તા 24 એટલે કે 6000. તો કેટલા થવાના? 6000. એટલે બાકીના દિવસોમાં 6000 લોકો જે છે તે લાઇબ્રેરીમાં આવે છે. તો ખરેખર આખા મહિનામાં, એટલે આખા મહિનાના કેટલા દિવસ? 30 દિવસ. તો કુલ મુલાકાતીઓની સંખ્યા કેટલી થવાની? 0 5 5 8. તો 8550 મુલાકાતીઓ જે છે આખા મહિનામાં આવ્યા છે. તો આપણો પ્રશ્ન બી એ છે કે આખા મહિનાની સરેરાશ કેટલી? બરાબર મિત્રો? આખા મહિનાની સરેરાશ એટલે આપણે અહીંયા એ શોધવાનું. એ બરાબર કેટલા? ટોટલ ડિવાઈડ બાય નંબર. તો 8550 ભાગ્યા 30, 0 0 ગયા, 3 2 6, 3 8 24 અને 3 5 15. તો જવાબ કેટલા આવશે? 285, 285. ખ્યાલ આવી ગયો મિત્રો? પ્રશ્ન ખાલી બરાબર સમજવાનો છે.
કે પ્રથમ રવિવાર આપ્યો છે એટલે 5 રવિવાર થવાના અને બાકીના દિવસો દર રવિવારે 510 મુલાકાતીઓ આવે છે, તો કુલ મુલાકાતીઓ 2550 થવાના અને બાકીના દિવસોમાં જે 25 દિવસ છે તેમાં દરરોજના 240 આવે છે, તો એમાં કુલ મુલાકાતીઓ કેટલા થવાના 6000. તો ખરેખર આખા મહિનામાં કેટલા લોકો વિઝિટ કરી ગયા 8550 અને આપણે હવે એની સરેરાશ શોધવાની, તો એ કેટલી થશે 285 જે છે એ એની સરેરાશ થશે. ચલો બધાને ખ્યાલ આવી ગયો પ્રશ્ન, આગળ વધીએ આપણે. એક ક્લાસના 50 વિદ્યાર્થીઓના સરેરાશ માર્ક 72 છે. એક ક્લાસમાં 50 વિદ્યાર્થીઓના સરેરાશ માર્ક કેટલા છે 72 છે. આ ક્લાસમાં છોકરાઓ અને છોકરીઓની સરેરાશ માર્ક્સ અનુક્રમે 70 અને 75 હોય. આમાં છોકરાઓ જે છે એ લોકોની સરેરાશ માર્ક કેટલા છે 70 છે અને છોકરીઓના સરેરાશ માર્ક કેટલા છે 75 હોય, તો ક્લાસમાં છોકરાઓની કેટલી સંખ્યા હશે? હવે આ પ્રશ્ન આપણે શું કીધું છે કે ક્લાસમાં છોકરાઓની સંખ્યા આપણે શોધવાની છે. તો મિત્રો પ્રથમ તો આપણે બેઝિક મેથડ જે ભારિત સરેરાશ જે છે એ જે ફોર્મ્યુલા જે આપણે શીખ્યા છે પ્રથમ જ્યાંથી શરૂઆત કરી આપણે એનો ઉપયોગ કરીને જોઈએ. એક ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ એટલે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 50 અને 50 વિદ્યાર્થીઓની સરેરાશ તમને આપી છે કેટલી છે 72, બરાબર. અને એમાં કીધું છે કે આ ક્લાસમાં છોકરાઓ અને છોકરીઓની સરેરાશ, હવે છોકરાઓ કેટલા છે તે આપણે ખબર નથી પણ એની સરેરાશ કીધી છે એટલે આપણે N1 જે છે એ કેના માટે લીધા છે છોકરા માટે અને છોકરીઓ જે છે તો છોકરીઓ માટે આપણે N2 લીધા છે, એની પણ સંખ્યા ખબર નથી પણ બંનેની સરેરાશ આપેલી છે કે છોકરાઓની સરેરાશ કેટલી છે 70 અને છોકરીઓની સરેરાશ કેટલી છે 75, આ આપણે કીધું છે. હવે મિત્રો તમને અહીંયાથી ખ્યાલ આવી જાય કે બે સમૂહની વાત થાય છે, એક છોકરાઓની સમૂહ છે અને એક છોકરીઓનો સમૂહ છે અને આખા વર્ગમાં બે સમૂહમાં આપણે જે છે ભાગ વેચાઈ ગયા. એક સમૂહ કોનો છે છોકરાઓનો અને બીજો સમૂહ કોનો છે છોકરીઓનો. તો ખરેખર આપણે જો ભારિત સરેરાશની પ્રથમ એટલે ભારિત સરેરાશનો સૂત્ર જો આપણે ઉપયોગ કરીએ બે સમૂહ માટે તો એ બરાબર N1A1 પ્લસ N2A2 અપોન N1 પ્લસ N2. આનો ઉપયોગ બી કરી શકો ને આપણે ટોટલ પ્રમાણે પણ તમે કરી શકો, એમાં કંઈ નવું નથી પણ આપણને સમજીએ. તો અહીંયા જે છે આપને ખબર છે કે કુલ સંખ્યા જે છે જે 50 છે એ N1 વત્તા N2 એ પણ 50 જ થવાના, કેમ કે છોકરા વત્તા છોકરીઓની કુલ સંખ્યા કેટલી થવાની 50. તો આ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું. તો હવે N1 આપણે ખબર નથી હાલમાં પણ A1 આપણે ખબર છે. A1 કેટલા છે એવરેજ કેટલી આપેલી છે 70 વત્તા N2 આપણે ખબર નથી પણ A2 આપણે ખબર છે કેટલા છે 75 એટલે છોકરીઓની સરેરાશ કેટલી છે 75 ભાગ્યા N1 પ્લસ N2 કેટલા છે 50 અને આ બાજુ જે છે આપણે કુલ સરેરાશ ખબર છે કેટલી છે 72 એટલે આ આપણે ખબર છે. હવે આ જે છે અહીંયા ગણતરી થશે તો 72 ગુણ્યા 50 થવાના, આ 70 N1 વત્તા 75 N2 બરાબર આ 0 5 2 10 5 7 35 તો આ 3600 થશે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું સમીકરણ આ છે અને બીજું સમીકરણ જે છે તે આ છે. આમાં તમે કોમન કાઢી શકો પણ આપણે એમ જ રહેવા દઈએ. હવે આ બે સમીકરણને સોલ્વ કરીએ એટલે આપણે ખ્યાલ આવી જાય કે ખરેખર કેટલી સંખ્યાઓ છે. હવે સંખ્યા કોની શોધવાની છે? છોકરાઓની સંખ્યા શોધવાની છે. હવે છોકરાઓની સંખ્યા શોધવાની છે તો છોકરીઓ જે છે તે આપણે બાદ કરવાની. હવે અહીંયા છોકરીઓ કેટલા બતાવે છે 75, તો આપણે આ બે સમીકરણને સોલ્વ કરવા માટે આપણે શું કરશું કે આ સંખ્યાને જે છે 75 વડે ગુણાકાર એટલે આ સમીકરણને કોની સાથે ગુણાકાર કરશું 75 વડે. તો આ સમીકરણ કેટલું બનશે 75 N1 એટલે 75 N1 પ્લસ 75 N2 બરાબર આ 0 5 પચામ 25 5 સતામ 35 ને 2 37 તો આકરા થવાના 3750 થશે. અને આ જે સમીકરણ છે ફરીથી લખીએ તો અહીંયા 70 N1 પ્લસ 75 N2 બરાબર કેટલા છે 3600 છે. તો હવે આપણે બાદ કરીએ તો માઇનસ 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 તો અહીંયાથી આ બે ઉડી જશે, 75 માંથી 70 જશે તો 5 N1 બરાબર આ 0 આ 5 150 થવાના. તો N1 એટલે છોકરાઓની સંખ્યા કેટલી 150 ભાગ્યા 5 5 તાલી 15 અને 0 તો છોકરાઓની સંખ્યા કેટલી છે 30. ખ્યાલ આવી ગયો મિત્રો? તો તમે આ રીતે તો આ પ્રશ્ન આપણે સોલ્વ કરી શકાય કે તમે જોઈ શકો છો કે આપણે બધી કિંમત મૂકી દીધી. 50 જે છે વિદ્યાર્થીઓ છે એની સરેરાશ 72 આપેલી છે, જેમાં છોકરાઓ કેટલા છોકરીઓ કેટલા તે આપણે નથી ખબર પણ બંનેની સરેરાશ ખબર છે કે છોકરાઓની સરેરાશ 70 છે, છોકરીઓની સરેરાશ 75 છે અને કુલ આપણે સંખ્યા તો ખબર જ છે કે N1 પ્લસ N2 કેટલા થવા જોઈએ 50. હવે આપણે જે છે કે આ જે ભારિત સરેરાશનું જે સૂત્ર જે છે આપણે અહીંયા એનો ઉપયોગ કર્યો છે, એમાં બધી કિંમત મૂકી અને ત્યાંથી તમને એક બીજું સમીકરણ મળે અને આ બે સમીકરણને તમે સોલ્વ કરતા
તમારો જવાબ તમને મળી જાય. તો મિત્રો હવે તમને લાગ્યું હશે કે બહુ ગણતરી છે, આ પ્રશ્ન બહુ લાંબો થઈ જાય, તો આને આપણે શોર્ટમાં કેવી રીતે કરી શકાય. હવે આપણે એની શોર્ટકટ કી આપણે સમજીએ. તો હવે શોર્ટકટ આપણે સમજીએ તો આ પ્રમાણે છે. અહીંયા શોર્ટકટ માટે આપણે જે મેથડનો ઉપયોગ કરશું એ કઈ મેથડનો ઉપયોગ કરશું? તો એલિગેશનની મેથડનો આપણે અહીંયા ઉપયોગ કરશું. કઈ મેથડ? એલિગેશનની મેથડ. તો મિત્રો તમને ખબર જ છે કે કુલ વિદ્યાર્થી કેટલા છે? 50 અને એની સરેરાશ કેટલી છે? 75. અહીં સરેરાશ કેટલી છે? 72. તો આ સરેરાશ તમારે વચ્ચે લખી દેવાની, બરાબર. તો એ લોકોની સરેરાશ કેટલી છે? 72 છે. બધા વિદ્યાર્થીઓની સરેરાશ કેટલી છે? 72 છે. હવે એમાં તમને કીધું છે કે આ બધાની સરેરાશ જે છે તે આપણે આપી છે 72. એમાં તમને ખબર છે કે છોકરાઓ એટલે બોયઝ આપણે લઈ લઈએ કે છોકરાઓની સરેરાશ કેટલી છે? 70 અને છોકરીઓની સરેરાશ કેટલી છે? તો 75. એ આપણે આપ્યું છે. તો અહીંયા આપણે છોકરાઓની સરેરાશ લખીશું, એ કેટલી છે? 70 અને છોકરીઓની સરેરાશ કેટલી લખીશું? 75. હવે આપણે ફક્ત આમાં શું કરવાનું છે? ક્રોસ. હવે આ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ એટલે 72માંથી 70 એટલે કેટલા બચ્યા? 2. અને આને આપણે આ રીતે ક્રોસ કરવાનું, અને આ રીતે ક્રોસ કરીએ તો 75માંથી 72 બાદ કરતાં કેટલા મળવાના? 3. બધાને ખબર પડી ગઈ? ખ્યાલ આવી ગયો? શું કર્યું છે? આખા સમૂહની સરેરાશ વચ્ચે લખી, આ બાજુ છોકરાઓની સરેરાશ, આ બાજુ છોકરીઓની સરેરાશ. એલિગેશનની મેથડ એમ કહે છે કે એમ ક્રોસ કરવાનું. એટલે એમ ક્રોસ કરે તો 72માંથી 70 બાદ કરે તો કેટલા આવે? 2. ને એમ ક્રોસ કરે તો 75માંથી 72 બાદ કરે તો કેટલા આવે? 3. હવે આ 3 અને 2 જે છે એ આપણે ગુણોત્તર આપશે. હવે 3 કઈ બાજુ બતાવે? છોકરાઓ બાજુ બતાવે. 2 કઈ બાજુ બતાવે? છોકરીઓ તરફ બતાવે. તો આ 2 જે છે તે ગુણોત્તર બતાવશે. ગુણોત્તર કોનો આપશે? ગુણોત્તર આપશે સંખ્યાનો. કોનો? કે છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર. એટલે નંબર ઓફ બોયઝ અને નંબર ઓફ ગર્લ્સ એ ગુણોત્તર કેટલો છે? 3:2. એટલે અહીંયા જે આપણે મિસિંગ છે કે નંબર ઓફ બોયઝ આપણે નથી ખબર કે કેટલા છોકરાઓ છે, નંબર ઓફ ગર્લ્સ આપણે નથી ખબર કેટલી છોકરીઓ છે, તો એ આપણે એનો ગુણોત્તર આપશે આપણે કે અહીંયા જે છે કે જે છોકરાઓ જેમ છોકરીઓ એ ગુણોત્તર કેટલો થશે? 3:2. પણ આપણે સંખ્યા કોની શોધવાની છે? છોકરાઓની. તો છોકરાઓની સંખ્યા કેટલી? તો 5 હશે એટલે 3 ને 2 કેટલા છે? 5. 5માંથી 3 છોકરા હશે એટલે 3 ભાગ્યા 3 વત્તા 2 કેટલા થવાના? 5. અને કેટલામાંથી ભાગ પાડવાના છે? 50માંથી. તો અહીંયા ગુણ્યા 50 કરશું તો 5 ગુણ્યા 10 એટલે છોકરાઓની સંખ્યા કેટલી? 30. એ જ પ્રમાણે જો છોકરીઓની સંખ્યા પૂછેલી તો છોકરીઓનો ભાગ કેટલો છે? 2. પણ કેટલામાંથી? 3 વત્તા 2 એટલે 5માંથી. ભાગ કેટલામાંથી પાડવાના? કુલ 50માંથી. તો એ છોકરીઓની સંખ્યા કેટલી થશે? 20. તો આ પ્રમાણે આ પ્રશ્ન જે છે એલિગેશનની મેથડથી તમે એકદમ ઝડપથી જે છે આ પ્રશ્ન તમે સોલ્વ કરી શકો. બધા મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. તો દરેક પદ્ધતિનો જે છે એક ઉકેલ છે, એક એની શોર્ટકટ છે જે તમારે આપણે આજના સેશનમાં આપણે શીખ્યા કે દરેક પ્રશ્નની અંદર તમે શોર્ટકટનો ઉપયોગ કેવી રીતે કરી શકો, કાં તો સરવાળાની મેથડથી તમે પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરી શકો. એ આજના સેશનમાં ખૂબ જ અગત્યનું આપણે કામ આજે કર્યું છે. તો મિત્રો આપણે જોયું છે છેલ્લો પ્રશ્ન હતો. તો બધા મિત્રોને થોડી ઘણી મજા આવી હશે. ઘણા અગત્યના પ્રશ્નો તમે જોયા હશે, ઘણા ભારે પ્રશ્નો પણ આપણે આજે સોલ્વ કર્યા છે. તો જો તમને અમારો સેશન ગમતો હશે તો પ્લીઝ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. થેન્ક યુ વેરી મચ.